સૌરાષ્ટ્રદેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મયં ચંદ્રકલાવતંસં ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણં तं સોમનાથં શરણં પ્રપદ્યે. ભવતિ યદનુભાવા એડમુકોપી વાગ્વે જડમતિરપી જંતો જાયતે પ્રાજ્ઞમૂલી શકલવચન ચેતો દેવતા ભારતેશા મમ વચસી વિધત્તાં સન્નિધિં માનસે ચ. સદાશિવ સમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરા. મારા માતા પિતા, ગુરુજનો અને તમામ શિવ ભક્તોના ચરણોમાં વંદન પ્રણામ. આજના દિવસે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આ આયોજિત શિવ સંવાદ ભગવાન શિવજીને વાણી દ્વારા એક જલાભિષેક કરવાનો અવસર માન્ય કુલપતિ શ્રી સુકાંતકુમાર સેનાપતિ સાહેબ તથા ગુરુજી ડૉક્ટર પંકજકુમાર રાવલજીના માર્ગદર્શનમાં આ પ્રકલ્પ થઈ રહ્યો છે. એમાં એક અર્ઘ્ય આપવાનો એક અવસર મને પણ સાંપડ્યો છે. ત્યારે આજના વિષયમાં આપણે પ્રવેશ કરીએ. આજે ભગવાન શિવજીની પૂજા શ્રાવણ માસ ચાલે છે અને શ્રાવણ માસની અંદર દરેક વ્યક્તિ શિવ પૂજા કરે છે. તો શિવ પૂજા માટે થઈ અને કઈ કઈ વસ્તુ આવશ્યક છે, ભગવાન શિવજીની આપણે પૂજા કરીએ તો શું શું જરૂરિયાત છે, ટૂંકમાં કહીએ તો ભગવાન શિવજીની પૂજા માટે આટલી વસ્તુ હોવી આવશ્યક છે. તો એના માટે બિલ્વનો મહિમા, રુદ્રાક્ષનો મહિમા, ભસ્મનો મહિમા, એના વિશે આપણે વાત કરવી છે. તથા શિવ પુરાણ આધારિત ભગવાન શિવજીને કયા ધાન્ય દ્વારા, કયા પુષ્પ દ્વારા અને કઈ કઈ ધારાઓ દ્વારા ભગવાન શિવજીની અર્ચના થાય છે, ભગવાન શિવજીનું પૂજન થાય છે, એ બાબતમાં આપણે આજે ચર્ચા કરવાના છે, જ્ઞાન પ્રાપ્ત કરવાના છે. તો આ વિષયને લઈ અને જે પણ હું કંઈ કહીશ એ ગુરુજનો પાસેથી મેં સાંભળેલું છે, શિવ પુરાણની અંદર અધ્યયન કરેલું છે, વક્તાઓ પાસે સાંભળેલું છે. એ બધી વાત આપ સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરીશ. સૌથી પહેલા શ્રાવણ માસ ચાલે, ભગવાન શિવજીની પૂજા કરીએ છીએ તો ભગવાન શિવ, ભગવાન રુદ્ર, ભગવાન મહાદેવ, આના અનેક નામો છે અને એ અનેક નામોની અંદર આપણે આપણા શાસ્ત્રો જે છે એ શાસ્ત્રોની અંદર જુદા જુદા અર્થો જુદી જુદી જગ્યાએથી પ્રાપ્ત થાય છે. કારણ કે ભારતીય સંસ્કૃતિમાં ધર્મ ગ્રંથોનું આટલું બધું મહત્વ છે અને દરેક ધર્મની અંદર, દરેક સંપ્રદાયની અંદર જુદા જુદા દેવતાઓની વાતો કરી હોય છે. એવી રીતના આપણા ધર્મ ગ્રંથોની અંદર રામાયણ હોય, મહાભારત હોય, બ્રાહ્મણ ગ્રંથો હોય, વેદો હોય, એ બધાની અંદર શિવ વિશેની, રુદ્ર વિશેની વાત કરવામાં આવેલી છે. ત્યાં સુધી કે ભગવદ્ ગોમંડલ સહિતના ગ્રંથોમાં પણ ભગવાન શિવ એટલે કોણ, રુદ્ર એટલે કોણ, શંકર એટલે કોણ, ભગવાનના અનેક નામોથી આપણે પરિચિત છીએ. એટલે અહીંયા શિવ એટલે કોણ તો તરત જ આપણે એનો અર્થ જોઈએ તો શિવ એટલે કે કલ્યાણ, શિવ એટલે શંકર, શિવ એટલે શંભુ, શિવ એટલે સંહાર શક્તિ, શિવ એટલે ઈશ્વર. આવા ઘણા બધા જે નામો છે એ નામોથી આપણે પરિચિત છીએ. કારણ કે કોઈ શંકર કહે, કોઈ મહાદેવ કહે, કોઈ ભોળિયો નાથ કહે, આવા ભગવાનના હજારો નામો છે. દરેક દેવતાના સહસ્ત્ર નામ હોય છે ને,
ગણપતિના સહસ્ત્ર, દેવીઓના સહસ્ત્ર, એમ ભગવાન શિવજીના પણ સહસ્ત્ર નામો જે છે એ નામો દર્શાવવામાં આવેલા છે. અને આપણા સૌથી પ્રાચીન કોઈ ગ્રંથો હોય તો વેદો છે. અને વેદો છે એ વેદો પણ ઋગ્વેદ જે છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ જે વેદો છે એ પણ આ રુદ્ર નામના અર્થમાં કે કેવી રીતના ને રુદ્ર કહેવાય, શા માટે રુદ્ર નામ પડ્યું, એના માટેનું વર્ણન પણ અહીંયા વેદો પણ કહે છે. ઋગ્વેદ કહે છે કે રોગ નાશકમ, એટલા માટે એને રુદ્ર કહ્યું છે. રોગને નાશ કરનારા દેવ છે એટલા માટે એમને રુદ્ર કહેવામાં આવ્યા છે. સૂર્ય કરતા પણ તેજસ્વી અથવા તો સૂર્ય સમાન તેજસ્વી છે એટલા માટે પણ આપણે એમને રુદ્ર કહીએ છીએ. એવી જ રીતના સુંદર વર પ્રદાન કરનાર, એટલે કે તમારી ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓની પૂર્તિ કરવા માટેના કોઈ દેવ હોય તો એ ભગવાન રુદ્ર છે. એટલે ઋગ્વેદની અંદર આવા રુદ્રના મારો તો અભ્યાસ નથી, છતાં પણ જે અર્થ પ્રાપ્ત થયા છે એ ગુરુ કૃપાથી પ્રાપ્ત થયા છે. એટલે એ ઋગ્વેદના માધ્યમ દ્વારા પણ આપણે રુદ્રનો અર્થ છે એ આપણે સમજી શકીએ છીએ. એવી જ રીતના યજુર્વેદ છે, શતરુદ્રીય સંહિતા જે છે એની અંદર પણ કહેવામાં આવેલું છે. ભગવાન શિવજીનું સ્તવન કરીએ છીએ એમાં પણ કહેવામાં આવેલું છે. એમાં દયાવાન છે, રક્તવર્ણ છે, નીલકંઠ છે, પશુના પાલક, ત્રિનેત્ર છે, આવા ઘણા બધા અર્થો આપવામાં આવ્યા છે. અને એક બ્રાહ્મણ જે ગ્રંથો છે એ બ્રાહ્મણ ગ્રંથોની અંદર તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે રૌદ્ર અવતાર હોવાથી એને રુદ્ર કહેવામાં આવે છે. એટલા માટે આપણે કહીએ છીએ કે રુદ્ર છે એ તો એકાદશ રુદ્ર છે. એટલે જુદા જુદા સ્થાનો ઉપર એક એક રુદ્રને આપણે અર્ચન કરીએ છીએ, પૂજન કરીએ છીએ. જેવી રીતના ભગવાન શંકર છે તો ભગવાન શંકરની પંચવક્ત્રની પૂજા થાય. એ પંચવક્ત્રની પૂજાની અંદર જુદા જુદા ચંદનોનો ઉપયોગ કરવામાં આવે, જુદા જુદા પુષ્પનો ઉપયોગ કરવામાં આવે, જુદા જુદા વસ્તુઓ દ્વારા આપણે એમનું અર્ચન કરીએ છીએ. એવી રીતના બ્રાહ્મણ ગ્રંથોમાં પણ રુદ્ર જે છે એ રુદનના અર્થની અંદર પણ એક રુદ્ર નામ આપવામાં આવેલું છે. એનાથી પણ આગળ ઉપનિષદો જે છે એ ઉપનિષદોની અંદર પણ વેદ, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સંહારક, કારણરૂપ એવા અર્થ દ્વારા પણ રુદ્રનો ઉલ્લેખ છે. કે ભગવાન રુદ્ર એટલે તો સંહારક કહેવાય, પાલન કરનારા કહેવાય, પોષણ કરનારા કહેવાય, સંહાર કરનારા કહેવાય. એટલે સર્વસ્વ જેને કહેવામાં આવે એ રુદ્ર છે, એ મહાદેવ છે, એ ભોળિયો નાથ છે, એ શંકર છે. આવી રીતના એના પણ ઘણા બધા નામો છે એ પ્રચલિત છે. અને રામાયણમાં કીધું છે કે મોટા દેવ હોવાથી આપણે એને મહાદેવ કહીએ છીએ. મોટામાં મોટા દેવનું પણ અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. એટલા માટે રામાયણમાં પણ આવું વર્ણન કરી અને કહ્યું છે. સાથે સાથે મહાભારતની અંદર જે વિશેષ રીતે વિષ્ણુ કરતાં પણ વિશેષ જેને માન આપવામાં આવ્યું છે, એટલે કહેવાનો ભાવ કે એમાં સર્વસ્વ દેવતાઓમાં દરેક દેવતાઓને માન આપ્યું છે, પણ જેને વિશેષ માન, જેમ કે કાર્યક્રમ હોય તો કાર્યક્રમની અંદર આપણે વિશેષ અતિથિઓને બોલાવીએ છીએ કે અતિથિઓ તો બધા પધારવાના જ છે, મહેમાનો પધારવાના જ છે, પરંતુ આ વિશેષ છે અને આ વિશેષ અતિથિ તરીકે આપણે સ્થાનને શોભાવશે. એ મહાભારતની અંદર આપણે વિશેષ અથવા તો વિશેષ માન સાથે જેમને કંઈક આપવામાં આવેલું છે એવા મહાદેવ છે, એટલા માટે એને રુદ્ર કહ્યું છે. એવી જ રીતના વેદોની અંદર પણ ઋગ્વેદ જે છે એ ઋગ્વેદની અંદર, યજુર્વેદની અંદર, સામવેદની અંદર, અથર્વવેદની અંદર એ તો બધા છે જ, એની અંદર પણ અર્થબોધન થાય જ છે. પણ એનાથી પણ વિશેષ રુદ્રદેવ મહાન અને શક્તિમાન શિવનું સ્વરૂપ કહેવામાં આવ્યા છે, એટલા માટે એને રુદ્ર કહ્યા છે. ત્રિમૂર્તિની અંદર જેમને પદ આપવામાં આવેલું છે એટલા માટે એમને રુદ્ર કહ્યું છે. એટલા માટે અહીંયા સંહાર પછી જે કોઈ સર્જન કરનારા દેવ હોય એટલા માટે પણ અહીંયા રુદ્ર કહેવામાં આવેલા છે. એટલે ભગવાન જે છે એ દરેક વ્યક્તિ, દરેક જગ્યાએ, દરેક પરિસ્થિતિની અંદર જુદી જુદી રીતના, એટલે કહેવાનો ભાવ એવો છે કે દરેક જગ્યાએ રુદ્ર નામનો અર્થ જુદો જુદો આપવામાં છે. એટલે કે સર્વસ્વ, સર્વશક્તિમાન, સર્વ ઈશ્વર, પરમાત્મા, પરમેશ્વર એ કોઈ હોય તો એ રુદ્ર અવતાર છે, રુદ્રનો અવતાર છે.
ભગવાન શિવ છે, ભગવાન શંકર છે, ભગવાન ભોળિયોનાથ છે, ભગવાન ચંદ્રમૌલેશ્વર છે, સોમેશ્વર છે, એમ આપણે ઓળખીએ છીએ. તો ભગવદ્ ગોમંડલ નામનો જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર પણ ભગવાનના 1000 નામ આપવામાં આવેલા છે. ભગવદ્ ગોમંડલ નામના ગ્રંથની અંદર તમે રુદ્ર શબ્દનો અર્થ જોશો, ત્યાં આવા અર્થો તો આપ્યા જ છે, પણ સાથે સાથે ભગવાન શિવજીના સહસ્ત્ર નામ છે. કેવા નામ છે? સ્થિવર, સ્થાણુ, ભીમ, પ્રવર, વર, વરદ, સર્વાત્મા, સર્વવિખ્યાત, સર્વ, સર્વકર, ભવ, જટી, ચર્મી, શિખંડી, સર્વાંગ, સર્વભાવન, હર, હરિયાળી, સર્વભૂત ભાવન, પ્રભુ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, નિયત, શાશ્વત, ધ્રુવ, સ્મશાનવાસી. અને છેલ્લા 1000 નામની અંદર છેલ્લો કોઈ શબ્દ આપ્યો હોય તો છેલ્લે કહી દીધું વ્રતાધીપ. જે વ્રતોમાં શ્રેષ્ઠ છે, વ્રતાધીપ છે, એ પણ ભગવાન શિવજી છે. એટલા માટે થઈ અને મને એવું લાગે છે કે સૌથી વધારે કોઈ પણ જે દેવી દેવતા હોય, જેમ કે હમણાં ગણેશ ચતુર્થી આવશે, ભગવાન ગણપતિની પૂજા માટે તો કે 1 દિવસ છે. માતાજી છે તો માતાજી માટે હમણાં જ નવરાત્રિ આવશે, મહાકાલી, મહાલક્ષ્મી, મા સરસ્વતી, આ જગદંબિકાનું આપણે પૂજન અર્ચન કરીએ છીએ તો એ 9 દિવસ છે. પણ દેવોનો દેવ જે કહેવાય એટલે તો મહાદેવ આપણે કહીએ છીએ કે દેવ કા દેવ મહાદેવ, એટલે મહાદેવ માટેનો એક માસ હશે. એટલે આવા બધા અર્થોથી પણ આપણે જ્ઞાન થાય કે કોઈનો 1 દિવસ હોય, કોઈની રાત્રિ હોય, કોઈની 3 દિવસ હોય, કોઈના 9 દિવસ હોય, પણ આ તો ભગવાન મહાદેવ છે. એટલા માટે જ આ શ્રાવણ માસ છે એ ભગવાનની ભક્તિ માટેનો શ્રેષ્ઠ માસ હશે. અને એમાં પણ શ્રેષ્ઠ માસની અંદર પણ આપણે શું કાર્ય કરવાનું? તો કે ભગવાન પૂજન કરવાનું. પૂજન કરવાથી શું પ્રાપ્ત થાય? તો કે આપણું કલ્યાણ થાય, આપણી મનની ઈચ્છાઓ છે એ પરિપૂર્તિ થાય, મનની ઈચ્છાઓ છે એ આપણી પૂર્ણ થાય. એના માટે પણ આપણે ભગવાન શિવજીનું યજન કરીએ છીએ, ભગવાનનું પૂજન કરીએ છીએ. અને સાથે સાથે ભગવાન શિવજીના યજ્ઞો પણ કરતા હોઈએ છીએ. અથવા તો કંઈ પણ નથી કરી શકતા તો આ કલિકાલની અંદર જપ છે એ સર્વશ્રેષ્ઠ કીધો છે. એટલે ભગવાનનું આપણે જપ કરીએ છીએ. ઘણા બધા લોકો હોય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય એ મંત્રનો જપ કરતા હોય. ઘણા લોકો મૃત્યુંજય મંત્રના જપ કરતા હોય. એટલે ભગવાનના કોઈને કોઈ રૂપ દ્વારા, જેવી રીતના આપણે કીધું ને 9ધા ભક્તિ છે, એ 9ધા ભક્તિની અંદર કોઈ પણ ભક્તિ દ્વારા આપણે ભગવાનનું શિવનું પૂજન કરીએ છીએ, અર્ચન કરીએ છીએ. તો એવી રીતના ભગવાન શિવજીની પૂજા કરીએ છીએ તો ભગવાન શિવજીની પૂજા માટે આવશ્યક વસ્તુઓ કહેવામાં આવેલી છે. એ આવશ્યક વસ્તુઓ કઈ છે? તો કે વિના ભસ્મ ત્રિપુંડેન, વિના રુદ્રાક્ષ માલયા, બિલ્વપત્રમ વિનાનેવ પૂજ્યતે શંકરમ બુધઃ. શિવપુરાણ છે, શિવપુરાણની અંદર વિદ્યેશ્વર સંહિતા છે, અને વિદ્યેશ્વર સંહિતાની અંદર 22મા અધ્યાયમાં 55મો શ્લોક કહે છે કે વિના ભસ્મ ત્રિપુંડેન. ભગવાન શિવજીની પૂજા કરવી હોય, ભગવાન શિવજીનું અર્ચન કરવું હોય તો તમારે શું કરવાનું? તો કે ત્રિપુંડમ ધારયે. ભગવાન શિવજીની પૂજા માટે સૌ પ્રથમ પહેલા છે એ ત્રિપુંડ કરવું. ભગવાન શિવજીની જ્યારે પણ આપણે અભિષેક કરીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, તેમાં પહેલું લક્ષણ છે કે આપણે ત્રિપુંડ ધારણ કરી અને પછી ભગવાનની પૂજાનો અધિકાર પ્રાપ્ત થાય છે. પછી આપણે ભગવાનને પૂજા કરી શકીએ છીએ. એટલે તો વિદ્વાન બ્રાહ્મણો છે એ જ્યારે પણ વિધાનનો પ્રારંભ કરાવે, રુદ્રીનો પ્રારંભ કરાવે, અભિષેક કરાવે, એટલે સૌ પ્રથમ પહેલા ભસ્મ છે હાથમાં લેવડાવે અને મંત્ર બોલાવડાવે, અથવા તો કહી કે ઓમ નમઃ શિવાય મંત્રનો તમે જાપ કરો. પછી ભસ્મને જલ પધરાવી અને મિશ્રિત કરવામાં આવે. પછી બંને હાથમાં લગાડી અને તરત જ કહે કે મસ્તક ઉપર લગાડો, બંને હાથો ઉપર લગાડો, હૃદયમાં લગાડો, ગળા ઉપર લગાડો. એટલે શરીરના જે અંગો છે એના માટે થઈને શાસ્ત્રમાં જે સ્થાનો બતાવ્યા છે એ સ્થાનો ઉપર તરત જ ભૂદેવ દ્વારા કહેવામાં આવે કે ભસ્મનું ત્રિપુંડ કરો. અને ભૂદેવ છે એ તરત જ એ મંત્રો બોલતા હોય છે. ઓમ અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વગું હવા ઇદમ ભસ્મ, મન એતાની ચક્ષુઘુખી ભસ્માણીમ ત્રાયુખમ જમદગ્નેઃ કશ્યપસ્ય ત્રાયુખમ જદ્દેવે કુત્રાયુખમ તન્નો અસ્તુ ત્રાયુખમ. આવી રીતના ભસ્મનો મહિમા છે કે ભસ્મને ધારણ કરવી જોઈએ.
એની વિસ્તારથી પણ હમણાં આપણે ચર્ચા કરીએ, પણ આ શ્લોક પહેલા સમજીએ. વિના ભસ્મ ત્રિપુંડેન વિના રુદ્રાક્ષ માલયા. શિવજીની પૂજા કરવા માટે જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે ભસ્મનું ત્રિપુંડ કરવાનું. બીજી વસ્તુ તો કે આપણે રુદ્રાક્ષની માળા ધારણ કરવાનું. રુદ્રાક્ષની માળા ધારણ ન કરો, એક રુદ્રાક્ષ ધારણ કરો તો પણ ચાલે, પણ રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. એટલા માટે શાસ્ત્રની અંદર, આ વિદ્યેશ્વર સંહિતાની અંદર, શિવપુરાણની અંદર, લિંગ પુરાણની અંદર અને ઘણા બધા ગ્રંથોની અંદર આનો ઉલ્લેખ છે. અને પછી કીધું છે બિલ્વપત્રમ વિનાનેવ. બિલ્વપત્ર વિના તમારી જે પૂજા છે તો પૂજાની અંદર તમારે બિલ્વપત્ર અચૂક લેવા જોઈએ. અને બિલ્વપત્ર લઈ અને પછી ભગવાનનું પૂજન અર્ચનનો આપણે પ્રારંભ કરવો જોઈએ. એટલે કહેવાનું ભાવ કે આપણે કહીએ ને કે એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર આસન જમાય બેઠે હે કૃપા ચાલુ ફલ ચાર. એટલે ભગવાન શિવજી જે છે એ શિવજીને શું વાલું છે? એક બિલીપત્ર, એક પુષ્પમ, એક લોટા જલકી ધાર. એટલે ભગવાને અહીંયા શાસ્ત્ર માટે ભગવાન જે છે એ ભોળિયો નાથ છે. એ ભોળિયા નાથને શું વાલું છે? તો કે જલ પ્રિય છે, એને બિલીપત્ર પ્રિય છે, એને પુષ્પ પ્રિય છે. એવી જ રીતના અહીંયા પણ શિવ પૂજા માટે થઈ અને રુદ્રાક્ષની માળા, ભસ્મને અને બિલ્વપત્ર છે એ આવશ્યક છે. એટલા માટે આ ત્રણ વસ્તુને રાખીને, એટલે કે ભસ્મનું ત્રિપુંડ કરવાનું, રુદ્રાક્ષને ગળાની અંદર તરત જ આપણે ધારણ કરવાની અને રુદ્રાક્ષને ધારણ કરી અને પૂજાની અંદર બિલ્વપત્ર રાખી અને પછી આપણે પૂજાનો પ્રારંભ કરવાનો. તો તરત જ ઘણા બધા લોકોને પ્રશ્ન થાય. હવે આપણે વિસ્તારથી વાત કરીએ કે અહીંયા બિલ્વપત્ર છે તો બિલ્વપત્ર ક્યારે તોડવું જોઈએ? બિલ્વપત્ર છે અથવા તો બિલ્વ વૃક્ષ છે એનો શું મહિમા છે? રુદ્રાક્ષ છે તો રુદ્રાક્ષનો શું મહિમા છે? ભસ્મ છે તો ભસ્મનો પણ શું મહિમા છે? તો અહીંયા ભસ્મ માટે પણ શિવપુરાણ કહે છે વિદ્યેશ્વર સંહિતાની અંદર કે જે ભસ્મ છે તો એના પણ વિવિધ પ્રકારો આપવામાં આવેલા છે. તરત જ આપણે ભસ્મ કે ભાઈ ભસ્મ જે અત્યારે બહારથી આપણે ગ્રહણ કરીએ છીએ, બહારથી લઈએ છીએ, ખરીદીએ છીએ, એ ભસ્મ ગ્રહણ કરવાની. પણ શિવપુરાણ આપણે કહે છે કે કેવા અગ્નિમાંથી ઉત્પન્ન થઈ હોય તો એને કેવી ભસ્મ કહેવાય. ભસ્મ જે છે તો ભસ્મના પણ ત્રણ પ્રકારો આપવામાં આવ્યા છે. વિભૂતિ સ્ત્રી વિધાહા પ્રોક્તા લોકવેદ શિવાગ્નભિ. શિવપુરાણની અંદર વિદ્યેશ્વર સંહિતાની અંદર 18મા અધ્યાયની અંદર 55, 56 અને 57માં શ્લોકની અંદર કહેવામાં આવેલું છે કે ત્રણ પ્રકારની જે ભસ્મ છે એ ભસ્મનો ઉલ્લેખ છે કે ભસ્મના ત્રણ પ્રકાર છે. પહેલું કીધું છે લોકાગ્નિ જનિતમ ભસ્મ, કે લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી અથવા તો કોઈ પણ યજ્ઞની અંદરથી આપણે જે પણ અગ્નિમાંથી જે ભસ્મ બને છે અને લોકોના ઉપયોગ માટે થઈને, કે જે શુદ્ધિ માટે વપરાય છે, કે જલને શુદ્ધ કરવું હોય, માટીને શુદ્ધ કરવી હોય, લાકડાને શુદ્ધ કરવું હોય, લોખંડને શુદ્ધ કરવું હોય, આવી જે વસ્તુઓ છે એ બધાને શુદ્ધ કરવા માટે જે ભસ્મ વપરાય છે એને આપણે લોકાગ્નિ જનિતમ ભસ્મ, લોકો દ્વારા જે ઉત્પન્ન થયેલી, એટલે કે લોકો અગ્નિ પ્રજ્વલિત કરે અને એમાંથી જે ભસ્મ ઉત્પન્ન થાય અને આ બધી શુદ્ધિ માટે વપરાય તો એને લોકાગ્નિ જનિતમ ભસ્મ કીધું છે. એવી જ રીતના બીજો પ્રકાર છે વેદાગ્નિ જનિતમ ભસ્મ. વેદાગ્નિ જનિતમ ભસ્મ એટલે શું? તો કે વેદના મંત્રો દ્વારા જે યજ્ઞ યાગાદિ કર્મ થયા હોય અને એના દ્વારા જે ભસ્મ ઉત્પન્ન થાય તો એને આપણે વેદાગ્નિ જનિતમ ભસ્મ કહેશું. અને શિવાગ્નિ જનિતમ ભસ્મ ત્રીજો પ્રકાર છે. શિવાગ્નિ જનિતમ ભસ્મ એટલે કે જ્યારે પણ જે યજ્ઞ યજન કરવામાં આવે છે અને એ યજ્ઞ યજનની અંદર શિવનું સ્તવન કરવામાં આવે, શિવના સતરુદ્રીય સંહિતાનો હોમ કરવામાં આવે અથવા તો રુદ્રાષ્ટાધ્યાયનો હોમ કરવામાં આવે, એટલે આવા જે યજ્ઞ પ્રજ્વલિત કરી અને એમાંથી જે ભસ્મ આપણે પ્રાપ્ત થાય તો એવી જે ભસ્મ હોય એમને આપણે શું કહીએ છીએ? શિવાગ્નિ જનિતમ ભસ્મ કહીએ છીએ. અને એનાથી પણ વિશેષ કહ્યું છે કે વેદાગ્નિ જનિતમ ભસ્મ જે છે એ વેદાગ્નિ જનિતમ ભસ્મની અંદર લાકડા, કાષ્ઠ અને જેના દ્વારા જે ભસ્મ ઉત્પન્ન થાય અને એ ભસ્મને આપણે વેદાગ્નિ કહીએ. પરંતુ અહીંયા
જે શિવાગ્નિ જનિતમ ભસ્મ છે, એટલે જે શિવ અઘોરી લોકો આપણે કહીએ છીએ, પછી શિવના જે મંત્રો છે, મંત્રો દ્વારા જે ઉત્પન્ન કરવામાં આવે છે, એ મંત્ર બોલી અને એમાં વૃક્ષના લાકડા આપણે પ્રગટાવીએ છીએ, એનાથી જે ભસ્મ પ્રાપ્ત થાય છે એ શિવાગ્નિ જનિતમ ભસ્મ છે. અને એમાં પણ ખાસ કરીને કપિલા ગાયના છાણા હોય. આપણે ગાયના છાણાનો તો ઉપયોગ કરીએ જ છીએ, પણ વિશેષ કરી અને કપિલા ગાયના જે છાણા હોય, જેમ કે શમી છે, પીપળો છે, પલાસ છે, વડ છે, અમલતાસ છે અને બિલ્વ છે, આવા વૃક્ષના કાષ્ટનો ઉપયોગ કરી અને જે યજ્ઞ કરવામાં આવે અને એમાંથી જે આપણે ભસ્મ પ્રાપ્ત થાય, તો એને પણ આપણે શિવાગ્નિ જનિતમ ભસ્મ કહીએ છીએ. અને આ જે ભસ્મ જે છે એ શાંતિ પમાડે છે, અને ભસ્મ લગાડવાથી અથવા તો માટીના વાસણની અંદર પણ આપણે સાચવી રાખી શકીએ છીએ. અત્યારે તો એવા ઘણા બધા પ્રયોગો થાય છે. ઘણા બધા લોકો એવું કહે છે કે શિવાગ્નિ જનિતમ જે ભસ્મ હોય એ ભસ્મ જ્યારે પણ તમારા ઘરની અંદર અથવા તો કોઈ જાહેર લોકોએ કોઈ મંદિરની અંદર આવા યજ્ઞો થયા હોય અને એ યજ્ઞની ભસ્મ છે તમે સાચવી રાખો, અને નાના બાળકને કોઈ પણ પ્રકારની કોઈ પણ રોગ થયો હોય અથવા તો કોઈ પણ પ્રકારનું સંકટ આવે ત્યારે એની અંદર જલ મિશ્રિત કરી અને જો એને આપી દેવામાં આવે તો એ રોગમાંથી પણ એ મુક્ત થાય છે. આવું કોઈ સજ્જનો દ્વારા, જે વક્તાઓ દ્વારા, ગુરુજનો દ્વારા જે પણ સાંભળ્યું છે એ આપની સમક્ષ રજૂ કરું છું. એટલે અહીંયા કીધું છે કે જે પણ મનુષ્ય શિવજીની પૂજા કરે છે અને એ શિવજીની પૂજાની અંદર ભસ્મને ધારણ કરવું જોઈએ. તો તરત જ આપણે બીજો પ્રશ્ન થાય કે આ ભસ્મ છે એ કોણ કોણ કરી શકે? જે વિદ્વાનો હોય એ લોકો જ કરી શકે? દરેક મનુષ્યો કરી શકે? સ્ત્રીઓ કરી શકે? વિધવાઓ કરી શકે? આવા ઘણા બધા પ્રશ્નો આપણે થતા હોય છે. તો એના માટે પણ અહીંયા કીધું છે, વિદ્યેશ્વર સંહિતા કહે છે, દિવાય દિવા રાત્રો નારીવાથ નરો પીવા પૂજાર્થમ સજલમ બસ્વ ત્રિપુંડે વધારયે. વિદ્યેશ્વર સંહિતાની અંદર 8મા અધ્યાયની અંદર 79, 80, 81 અને 22મા શ્લોકની અંદર કહ્યું છે કે જે ભસ્મ છે એ દિવસ હોય કે રાત્રિ હોય, દિવા વા યદી વા રાત્રો, દિવસ હોય કે રાત્રિ હોય, નારીવાથ નરો પીવા, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ વ્યક્તિ છે એ ભસ્મ કરી શકે છે. એનું પ્રમાણ છે કે ભગવાન શિવજીની પૂજામાં જલ સાથે મિશ્રિત કરીને, આપણે હમણાં જ આગળ વાત કરી કે જ્યારે પણ શિવ પૂજન થાય એટલે તરત જ ભસ્મની અંદર જલ મિશ્રિત કરી અને આપણે ભસ્મનું ત્રિપુંડ કરવું જોઈએ. તો એમાં પણ સ્ત્રી હોય કે પુરુષ હોય, અત્યારે ઘણા બધા લોકોને પૂજા કરાવવા માટે જઈએ અથવા તો જે વ્યક્તિ પૂજા કરાવતા હોય તેમાં તરત જ પ્રશ્ન કરે કે બેનો છે તો બેનોએ પણ આ ભસ્મ લગાડી શકાય? તો એના માટે શિવપુરાણ કહે છે કે આ ભસ્મ છે ગમે તે વ્યક્તિ પોતાના કપાળ ઉપર લગાડી શકે છે. એટલે ભસ્મને ધારણ કરવું એ શિવ પૂજાનું પહેલું લક્ષણ છે. એટલે અહીંયા સ્ત્રી હોય કે પુરુષ હોય, જે ભસ્મ ધારણ કરી શિવ પૂજા કરે છે એ શિવજીની પૂજાનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તમે જે પણ કાર્ય માટે ભગવાનનો અભિષેક કરી રહ્યા હોય, નિષ્કામ ભક્તિ કરી રહ્યા હોય, કોઈ ચોક્કસ સંકલ્પ સાથે કરી રહ્યા હોય, તો એનાથી પણ તમને આ ફળ તરત જ પ્રાપ્ત થાય એવું શિવપુરાણ આધાર આપે છે. જે મનુષ્ય ભસ્મ ધારણ કરે છે એ તમામ શિવાશ્રમી કહેવામાં આવે છે. તરત જ પ્રશ્ન થાય કે કોણે કોણે ભસ્મ ધારણ કરવી જોઈએ? તો એના માટે કીધું કે જે બ્રહ્મચર્યનું પાલન કરતા હોય એ પણ કરી શકે, ગૃહસ્થી હોય તો એ પણ કરી શકે, વાનપ્રસ્થી હોય તો એ પણ કરી શકે, અને સંન્યાસી હોય તો એ પણ ભસ્મ ધારણ કરી શકે. એટલે ભાઈઓ અને બહેનો ધારણ કરે એવું નહીં, દરેક આશ્રમની અંદર પણ દરેક વ્યક્તિ, એટલે કહેવાનો ભાવ કે ગમે તે વ્યક્તિ, નાનું બાળકથી લઈને વૃદ્ધ સુધી, 4 આશ્રમોની અંદર સ્ત્રી હોય કે પુરુષ હોય, એટલે માણસ, અહીંયા પુરુષ એટલે દરેક વ્યક્તિની વાત આવી ગઈ કે દરેક વ્યક્તિ છે એ ભસ્મને ધારણ કરી શકે છે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. આવું શિવપુરાણ કહે છે. અને જે ઘણા બધા લોકો કહેતા હોય કે શિવજીની પૂજા તો કરીએ ત્યારે તો આપણે ભસ્મ ધારણ કરીએ,
પણ એનાથી પણ વિશેષ અહીં કહી દીધું કે જે લોકોએ નિષ્ઠા સાથે ભસ્મને ધારણ કર્યું હોય તો એને સૂતકનો પણ દોષ લાગતો નથી. લલાટમાં આપણા હાથે અથવા તો ગુરુના હાથે શ્વેત સફેદ ભસ્મ લગાડવા જોઈએ અને એ શિવ ભક્તનું લક્ષણ છે. અત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ભસ્મનું ત્રિપુંડ ધારીને આવી ગયા છે, પણ સમજવું ઘણા બધા લોકો ચંદનથી પણ ત્રિપુંડ કરે છે. કોઈનો વિરોધ નથી, દરેક લોકોએ કરવું જોઈએ. પરંતુ અહીંયા જે શિવ ભક્તો હોય એ શિવ ભક્તો ત્રિપુંડ જે કરે છે એ શ્વેત ભસ્મને ધારણ કરે છે, અને શ્વેત ભસ્મનું ત્રિપુંડ કરેલું હોય એટલે તરત જ દરેક વ્યક્તિ છે, દરેક માણસ છે, દરેક મનુષ્ય છે ઓળખી જાય છે કે આ શિવ ભક્ત છે, ભગવાન શિવજીનો અનુયાયી છે એવું પણ કહી શકીએ. ભગવાન શિવજીનો પૂજા કરનારો છે, ભગવાન શિવજીને પ્રિય છે, શિવજી ભગવાનના પ્રિય છે, ભક્ત છે, ભગવાનનો પ્રિય છે. આવા પણ ઘણા બધા અર્થો આપણે જાણી શકીએ છીએ અથવા તો જ્ઞાન કરી શકીએ છીએ, જ્ઞાન લઈ શકીએ છીએ. અને એનાથી પણ આગળ વિશેષ અહીંયા ગુરુનો મહિમા, ભસ્મનું મહાત્મ્ય સમજાવતા સમજાવતા અહીંયા શું કહ્યું છે કે જે ભસ્મ છે એ ભસ્મનો તો મહાત્મ્ય છે જ, પણ સાથે સાથે શિવ પૂજા તમે કરો છો તો એની સાથે આપણા ગુરુજનોને આપણે કેમ ભૂલી શકીએ? તો એ ગુરુજનો માટે પણ અહીં કહી દીધું છે, ગુરુ પૂજેવ પૂજા સ્યાદ શિવસ્ય પરમાત્મન ગુરુ સેવા તુ યત સર્વમ આત્મશુદ્ધિ કરમ ભવે. વિદ્યેશ્વર સંહિતાની અંદર 18મા અધ્યાયમાં 96મા શ્લોકની અંદર કહી દીધું કે ગુરુની પૂજા એ આપણા પરમાત્મા શિવજીની પૂજા છે. ભગવાન શિવજીની જે વ્યક્તિ પૂજા કરે છે એને ગુરુ પૂજાનું પણ ફળ મળે છે, અથવા તો ગુરુની જે પૂજા કરે છે એ શિવજીની પૂજાનું પણ ફળ મળે છે. અનન્ય ભાવ ગુરુ પ્રત્યે હોય એટલે ગમે એવા શબ્દો છે એના દ્વારા પણ આપણે પૂજન કરીએ છીએ. ગુરુને ગમે એવા શબ્દો દ્વારા પણ આપણે પૂજન કરીએ છીએ. એમ અનન્ય ભાવ ગુરુ પ્રત્યે હોય છે, ગુરુજી પ્રત્યે હોય છે. એટલે અહીંયા કીધું છે કે ગુરુજીની જે પૂજા કરે એ શિવજીની પૂજા સમાન છે. એટલે કદાચ તમે શિવજીના અભિષેકમાં ન જઈ શકો તો ચાલે, ભગવાન શિવજીની પૂજા ન કરો ચાલે, પણ તમારી બાજુમાં ગુરુજી છે તો ગુરુજીનું અર્ચન કરો, ગુરુજીનું પૂજન કરો, એટલે ભગવાન શિવજીની પૂજા, પરમાત્માની પૂજા છે એ ગણાઈ જાય છે. અને ત્યાં સુધી કીધું છે કે ગુરુજી દ્વારા જે ઉપયોગમાં લેવામાં આવેલી પદાર્થો છે એને ગ્રહણ કરવામાં આવે તો પણ એ આત્મશુદ્ધિ થાય છે. આપણે શાસ્ત્રોની અંદર ઉચ્છિષ્ટનો ઘણો બધો મહિમા છે કે ઉચ્છિષ્ટ ક્યારે પણ ન લેવું જોઈએ, પણ અહીંયા તો ગુરુનો મહિમા બતાવતા અહીંયા ઘણો બધો વિસ્તારથી આનું વર્ણન કર્યું છે કે ગ્રહણ કરવામાં આવે તો પણ એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી અને આત્મશુદ્ધિ થાય છે. એવું પણ આ ગુરુનો મહિમા ગાતા શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતા કહે છે. શ્રાદ્ધે યજ્ઞે જપે હોમે વૈશ્વદેવે સુરાર્ચન ધ્રુત ત્રિપુંડમ પૂતાત્મા મૃત્યુંજયતિ માનવાહ. શ્રાદ્ધ હોય, યજ્ઞ હોય, જપ હોય, હોમ હોય, બલિ વૈશ્વદેવ હોય કે દેવ પૂજા હોય, એ મનુષ્ય જે છે ત્રિપુંડ કરે છે એ મૃત્યુંજયને જીતી લે છે. એટલે દરેક કાર્યની અંદર તમે ત્રિપુંડ કરો તો એ બાધા રહિત નથી. દરેક કાર્યની અંદર ત્રિપુંડ કરો તો એ ત્રિપુંડને કરી શકાય, ત્રિપુંડને ધારણ કરી શકાય, એમાં પણ કોઈ સંશય નથી. એવી રીતના કે ત્રિપુંડનો મહિમા, ભસ્મનો મહિમા આપણે જાણ્યો. એટલે હવે બધા લોકો શિવ પૂજા કરશે એટલે તરત જ કહેશે કે આપણે ભસ્મને ધારણ કરવી જોઈએ, ભસ્મને ગ્રહણ કરવી જોઈએ. અને જે શિવ પૂજાના સહાયકો છે એટલે કે ભગવાન શિવજીની પૂજા માટે સદાયને માટે તત્પર રહેનારા લોકો છે એને સદાયને માટે ભસ્મનું ત્રિપુંડ કરવું જોઈએ. કોઈ પણ સ્થાન ઉપર જાય તો પણ ભસ્મનું ત્રિપુંડ ધારણ કરી અને પછી જવું જોઈએ. એટલા માટે અહીં ભસ્મનો પણ મહિમા છે. એવી જ રીતના રુદ્રાક્ષનો મહિમા છે. આપણે પહેલા જ શું કીધું, વિના ભસ્મ ત્રિપુંડેન વિના રુદ્રાક્ષ મહાલયા. એટલે ભસ્મની વાત થઈ ગઈ, ભસ્મને આપણે ઓળખી ગયા કે શા માટે આપણે ભસ્મ કરવી જોઈએ. અને સાથે સાથે હવે રુદ્રાક્ષનો મહિમા છે કે રુદ્રાક્ષ જે છે એ રુદ્રાક્ષ ક્યાંથી ઉત્પન્ન થયો, કેવી રીતના આપણે રુદ્રાક્ષના વૃક્ષો પ્રાપ્ત થયા અને કેવી રીતના આપણે આ રુદ્રાક્ષનું મહાત્મ્ય સમજી શકીએ. કેટલા મુખી રુદ્રાક્ષો આવે છે. તો
તો એના માટે વિદ્યેશ્વર સંહિતા જે છે એ 25મા અધ્યાયની અંદર 7મા શ્લોકની અંદર કહે છે, ઉટાભ્યામ ચારુ ચક્ષુભ્યામ પતિતા જલબિંદવઃ તત્રાભિબિંદુસ્તો જાતા વૃક્ષા રુદ્રાક્ષ સંનકાઃ. એટલે તરત જ અહીં કીધું છે કે હજારો વર્ષ સુધી ભગવાન છે એ તપસ્યાની અંદર, ભગવાન શિવજીને જોઈએ તો સમાધિ રૂપની અંદર જ બિરાજમાન છે, સમાધિમાં જ બેઠા હોય છે, નામ મંત્રનો જપ કરતા હોય છે, ઓમ મંત્રનો જપ કરતા હોય છે. એ તરત જ સમાધિ લાગી જાય. તો ઘણા વર્ષો જતા રહ્યા છે અને એ આ સૃષ્ટિને જોવાની ઈચ્છાથી એમણે એક વખત જ્યારે આંખો બંધ હોય છે અને આંખો બંધ હોય છે ને જ્યારે એ આંખો ખુલે છે ત્યારે એમાંથી અશ્રુ એટલે કે બિંદુઓ પડે છે અને જલ બિંદુઓ ટીપા જે પડે છે અને એ જલના ટીપા જ્યાં પણ પડ્યા છે એ રુદ્રાક્ષના વૃક્ષો બન્યા છે. એટલા માટે થઈ અને એને રુદ્રાક્ષ કહેવામાં આવે છે કે ભગવાન જ્યારે સમાધિમાં હતા અને સમાધિમાંથી જ્યારે પોતાની આંખો આ સૃષ્ટિને જોવા માટે ખુલે છે અને ત્યારે એમાંથી જે બિંદુઓ પડે છે અને જ્યાં બિંદુઓ પડે છે એ બધા રુદ્રાક્ષના વૃક્ષો થયા છે. અને આ જે રુદ્રાક્ષના વૃક્ષો છે, આપણે તરત જ પ્રશ્ન થાય કે આ બિંદુઓ ક્યાં ક્યાં પડ્યા છે? તો એના માટે વિદ્યેશ્વર સંહિતા કહે છે કે જે ગોળ દેશ તરીકે ઓળખવામાં આવે છે. ગોળ દેશ એટલે શું? તો કે મથુરા, અયોધ્યા, લંકા, મલિયાચલ, સહ્યગીરી, કાશી અને અન્ય જગ્યાઓ, ઘણી બધા સ્થાનો એના માટે છે. અત્યારે તો રુદ્રાક્ષના વૃક્ષો જે સ્થાન ઉપર, જે ભૂમિ ઉપર થાય ત્યાં બધા લોકો એ વૃક્ષો વાવે છે. પરંતુ અહીંયા તો આ જે ગોળ દેશ છે ત્યાં તો ભગવાનના અશ્રુઓ પડવાના લીધે આ રુદ્રાક્ષ ઉત્પન્ન થયા છે, રુદ્રાક્ષના ઝાડો ઉત્પન્ન થયા છે. એટલે ત્યાંથી પછી દરેક જગ્યાએ આ રુદ્રાક્ષ છે એ પ્રાપ્ત થતો જયો છે. હવે રુદ્રાક્ષ જે છે એ શું કરવા આપણે પહેરવો જોઈએ? શા માટે પહેરવો જોઈએ? તો રુદ્રાક્ષ છે સાક્ષાત રુદ્રનું સ્વરૂપ છે, એટલા માટે આપણે ધારણ કરવું જોઈએ. બીજું કીધું છે કે અસહ્ય પાપોમાંથી મુક્તિ આપનાર કોઈ હોય તો એ રુદ્રાક્ષ છે. અત્યારે તો વિજ્ઞાનમાં પણ ઘણા બધા પ્રયોગો થાય છે, એટલે કે જે વિજ્ઞાનની સાથે વળગાયેલા લોકો છે એ પણ પ્રયોગો કરે છે કે આ રુદ્રાક્ષ છે ધારણ કરે તો એના પછી આમને કેટલો ફાયદો થાય. ઘણા લોકો ઘણા બધા રોગની અંદર પણ આ રુદ્રાક્ષને ધારણ કરવાથી ઘણા બધા ફેરફારો થયા છે. ઘણા બધા લોકોને દવાઓ ચાલતી હોય, દવાઓ પણ બંધ થઈ ગઈ છે. એટલે કહેવાનો ભાવ કે જ્યારે જે વ્યક્તિ એની યોગ્ય પૂજા દ્વારા, એના યોગ્ય અનુષ્ઠાન દ્વારા જે લોકો રુદ્રાક્ષને ધારણ કરે છે તો એને સદફળની પ્રાપ્તિ થાય જ છે. કારણ કે તમે રુદ્રાક્ષ એટલે કે રુદ્રને ધારણ કર્યો છે. તરત જ પ્રશ્ન થાય કે કેવો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ, કયા વર્ણના લોકો રુદ્રાક્ષ ધારણ કરી શકે? તો એના માટે આપણા જે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર આ જે લોકો છે એમણે જુદા જુદા પ્રકારના રુદ્રાક્ષો ધારણ કરવા જોઈએ. બ્રાહ્મણ છે તો એમણે શ્વેત રુદ્રાક્ષ એટલે સફેદ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. ક્ષત્રિય છે તો એમણે લાલ રુદ્રાક્ષ ધારણ કરવું, વૈશ્ય છે તો એમણે પીળો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને શૂદ્ર છે તો એમણે કાળો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. મોક્ષની જે ઈચ્છાવાળો વ્યક્તિ છે એને ચારેય વર્ણોના વ્યક્તિએ રુદ્રાક્ષને ધારણ કરશે તો એમને મોક્ષની પણ પ્રાપ્તિ થશે, એમાં પણ કોઈ સંશય નથી. આવી જ રીતના કીધું છે કે રુદ્રાક્ષ છે, તરત જ આપણે કીધું કે રુદ્રાક્ષ કેવો હોવો જોઈએ, ક્યાંથી પ્રાપ્ત થયો, કયા સ્થાનમાંથી આવ્યો, કયા વર્ણના લોકો છે આ રુદ્રાક્ષ પહેરી શકે. પછી તરત જ પ્રશ્ન થાય કે અત્યારે તો ઘણા બધા પ્રકારના રુદ્રાક્ષો આવે છે. સૌથી નાના રુદ્રાક્ષ, એનાથી મોટા, એનાથી મોટા, એનાથી મોટા રુદ્રાક્ષ, એમ ઘણા બધા પ્રકારના રુદ્રાક્ષો છે. તો આમાં શાસ્ત્રનો મત કયો છે કે કેવા રુદ્રાક્ષોને ધારણ કરવા જોઈએ? તો એના માટે શિવપુરાણ કહે છે કે આંબળાના ફળ જેવડા રુદ્રાક્ષ આવે છે. આંબળાનો ફળ જેવડા જે રુદ્રાક્ષ છે એ શ્રેષ્ઠ છે. એ અરિષ્ટોનું નાશ કરનારા છે. તમારો અરિષ્ટ થતું હોય તો એને નાશ કરનારા રુદ્રાક્ષ છે, એટલે એને ધારણ કરવા જોઈએ.
બીજો પ્રકાર કીધો છે કે બોર જેવડા રુદ્રાક્ષ છે, જે મધ્યમ પ્રકારના રુદ્રાક્ષ છે અને મનોરથ પૂર્ણ કરનાર છે. એટલા માટે થઈ અને બધા લોકો છે એ મીડિયમ કક્ષાના રુદ્રાક્ષ છે એ ધારણ કરતા હોય છે. અને એનાથી પણ ચણા જેવડા રુદ્રાક્ષ અનેક કોટી ઉત્તમ ફળ આપનારા છે. એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રુદ્રાક્ષ હોય તો એ સૌથી નાના જે રુદ્રાક્ષો આવે છે એ શ્રેષ્ઠ છે. અત્યારે ઘણા બધા લોકો ફેશનની રીતના પણ રુદ્રાક્ષને ધારણ કરે છે. ભલે એને જ્ઞાન નથી કે આ કેવી રીતના આપણે ધારણ કરવું જોઈએ, છતાં પણ એ રુદ્રાક્ષો ધારણ કરે છે તો ઘણા બધા એ પણ સફળ થાય છે. એટલા માટે અહીં કહ્યું છે કે જેટલા મોટા રુદ્રાક્ષ અને જેટલા નાના રુદ્રાક્ષ, એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ હોય તો નાનામાં નાના જે રુદ્રાક્ષ આવે છે એ જેટલા રુદ્રાક્ષ જે છે એના કરતાં 10 ગણું પુણ્ય આપવાવાળા છે. એટલે સૌથી નાના રુદ્રાક્ષ છે એ આપણે ધારણ કરવા જોઈએ. જેટલા નાના રુદ્રાક્ષ તેટલું એનું ફળ વધારે, એનું મહત્વ વધારે. યથા ચ દૃશ્યતે લોકે રુદ્રાક્ષ ફલદશ્રુભમ ન તથા દૃશ્યતે અન્યાશ્ચ માલિકામ પરમેશ્વરી. એનાથી પણ વિશેષ કહી દીધું કે રુદ્રાક્ષ જેટલું મંગલ કરનાર છે તેટલા અન્ય કોઈ પણ મંગલ કરવા વાળું નથી. એટલે કે રુદ્રાક્ષ જે છે, રુદ્રાક્ષને ધારણ કરે છે, શ્રેષ્ઠ ફળ તો આપે જ છે, મંગલ પણ કરે છે. પણ અહીંયા માલિકામ એવો શબ્દ આપી દીધો છે કે માલિકા જે છે, જે માળા છે, એ માળા શ્રેષ્ઠ કોઈ માળા હોય તો એ રુદ્રાક્ષની માળા છે. અને રુદ્રાક્ષની જે માળા ધારણ કરે છે અથવા તો જે જપ કર્મ કરે છે, એ જપ કર્મની અંદર રુદ્રાક્ષની માળામાં જેટલું ફળ મળે એવી અન્ય માળાની અંદર કોઈ પણ ફળ મળતું નથી. એટલે એવું નથી કે રુદ્રાક્ષ એકથી જ ધારણ કરવું જોઈએ. જે દેવતાનું જેવી રીતના અનુષ્ઠાન કરતા હોય તો એના માટેની શ્રેષ્ઠ વસ્તુ હોય એ આપણે વાપરવી જોઈએ. દેવીઓનું અનુષ્ઠાન કરતા હોય તો આપણે બધા લોકોને ખબર જ છે કે દેવીઓ માટે કઈ માળા આપણે ધારણ કરવી જોઈએ. અત્યારે બધી જ માળાઓ ઉપલબ્ધ છે. કમર કાકડીની માળા છે, તુલસીની માળા છે, રુદ્રાક્ષની માળા છે. એ બધી જ માળા છે, બધી જ ફળ આપવાવાળી છે. કોઈ ફળ આપવાવાળી નથી એવું નથી, પરંતુ શ્રેષ્ઠ ફળ, સારું ફળ, ઉત્તમ ફળ જો કોઈ માળા આપતું હોય તો એ રુદ્રાક્ષની માળા છે. એટલા માટે પણ બીજી કોઈ પણ વસ્તુને નાની ગણવા માટે નહીં, પણ શિવ રુદ્રાક્ષ જે છે એ રુદ્રાક્ષની માળા છે એ ઉત્તમ છે એવો ખ્યાલ પણ અહીંયા વિદ્યેશ્વર સંહિતા આપે છે. રુદ્રાક્ષેણ જપમ મંત્ર પુણ્ય કોટી ગુણમ ભવેત 10 કોટી ગુણમ પુણ્યમ ધારણા ભક્તિ વે નરહ. એટલે રુદ્રાક્ષ દ્વારા મંત્ર જાપ કરવાથી કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તેને ધારણ કરવામાં આવે તો 10 કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે ખાલી મંત્ર જાપ તમે રુદ્રાક્ષની માળાથી કરો તો કરોડ ગણું પુણ્ય મળે, અને એને તમે જો ધારણ કરો તો એનાથી પણ 10 કરોડ ગણું પુણ્ય છે એ વધારે તમને. જો તમે માળા કરો તો 1 કરોડ ગણું, અને અહીંયા 10 કરોડ ગણું પુણ્ય તમને માળા ધારણ કરો તો. પછી ઘણા બધા લોકો એવા હોય છે કે જે રુદ્રાક્ષની માળા ધારણ કરી હોય એ જ ધારણ કરેલી રુદ્રાક્ષથી માળા પણ કરે. તો અહીંયા શાસ્ત્ર એવું કહે છે કે તમારે પહેરવાની માળા અને જપ માટેની માળા છે એ અલગ અલગ હોવી જોઈએ. જે જપ માટેની માળા છે એનાથી જપ જ થવા જોઈએ, જે ધારણ કરવાની છે ધારણ કરેલી હોવી જોઈએ. પછી ઘણા બધા લોકો એવા હોય કે રુદ્રાક્ષ ભગવાનની શિવજીની પૂજા કરવા માટે જઈએ છીએ તો ભગવાનનો જ્યારે અભિષેક કરીએ ત્યાં નીચે જલાધારી પાસે ત્યાં આપણે કોઈ પણ પાત્રની અંદર રુદ્રાક્ષ માળા રાખી દઈએ છીએ. સારું છે કે ભાઈ એમનો પણ અભિષેક થઈ જાય, નીચે શિવજીને લિંગની પાસે નીચે આપણે રાખી દઈએ છીએ જ્યાંથી જલ વહે છે ત્યાંથી. પરંતુ તમે રુદ્રાક્ષ ધારણ કરેલો તમારી પાસે 2 માળા છે અને 1 માળા ત્યાં મૂકો છો તો ચાલે છે, પરંતુ 1 માળા તો ધારણ કરેલી જ હોવી જોઈએ, કારણ કે શિવ પૂજાનું લક્ષણ છે. એટલા માટે થઈને રુદ્રાક્ષની માળા પણ ધારણ કરવાનું અહીંયા કહેવામાં આવેલું છે. અને પંચદેવ પ્રિય, સર્વદેવ પ્રિય તમામ રુદ્રાક્ષની માળાથી ગમે તે મંત્રનો તમે જપ કરી શકો છો, એમાં પણ કોઈ પ્રકારનો સંશય નથી. હવે રુદ્રાક્ષ છે તો રુદ્રાક્ષ પણ ઘણા બધા પ્રકારના, 1 મુખી, 2 મુખી, 3 મુખી એમ 14 મુખી સુધી વિદ્યેશ્વર સંહિતા છે એ આપણે જણાવે છે કે રુદ્રાક્ષ 14 મુખી સુધી છે. 14 મુખી રુદ્રાક્ષના જુદા જુદા
મંત્રો આપવામાં આવેલા છે, બીજ મંત્રો આપવામાં આવેલા છે કે એમના મંત્ર જપ કરી અને પછી ધારણ કરવું જોઈએ. એટલે આપણે અહીંયા રુદ્રાક્ષનો પરિચય કેળવ્યો. એવી જ રીતના ત્રીજું કીધું છે બિલ્વપત્રેણ વિના પૂજ્ય. બિલીપત્ર વિના આપણે પૂજન ન કરવું જોઈએ ભગવાન શિવજીનું, અથવા તો શિવ પૂજા કરવી છે તો બિલીપત્ર છે આવશ્યક છે. તો બિલ્વપત્રનો મહિમા છે એ પણ અહીંયા આ વિદ્યેશ્વર સંહિતાની અંદર 22મા અધ્યાયની અંદર કીધું છે. મહાદેવ સ્વરૂપોયમ બિલ્લવો દેવરપી સ્તુત યથા કથાશ્ચિત દેવસ્ય મહિમા જ્ઞાયતે કથમ. બિલ્વ વૃક્ષનો જે મહિમા છે, તો બિલ્વ વૃક્ષ છે એની અંદર આપણે એક બિલ્વપત્રમ શિવાર્પણમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયરમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એમના જે આપણે શ્લોકો સાંભળીએ છીએ તો બધા શ્લોકની અંદર એક બિલ્વમ શિવાર્પણમ, એક બિલ્વમ શિવાર્પણમ, દંતી કોટી સહસ્ત્રાણી વાજપેય શતાની ચ કોટી કન્યા મહાદાનમ એક બિલ્વમ શિવાર્પણમ. એટલે ભગવાનને પ્રિય આ એક બિલ્વપત્ર અર્પિત કરો તો તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય. તમને અનેક ગણું પુણ્ય ક્યારે પ્રાપ્ત થાય? તો કે તમે ભગવાનનું એવી અર્ચન કરો, પૂજન કરો તો. એટલે ભગવાન રુદ્રાક્ષનો જેટલો મહિમા છે એટલો જ મહિમા અહીંયા બિલ્વપત્રનો છે, બિલ્વના વૃક્ષનો છે. બિલ્વનો વૃક્ષ છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ સ્વરૂપ કીધું છે. 3 પાનવાળું બિલ્વપત્ર હોય છે તો એમાં પણ આપણે બ્રહ્મા વિષ્ણુ ને મહેશનો ભાવ કરીએ છીએ કે આ 3 પાનવાળું જે બિલ્વપત્ર છે એમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે. એવી રીતના આ જે બિલ્વ છે, બિલ્વપત્ર છે, એ બિલ્વ વૃક્ષ છે, એ બિલ્વ વૃક્ષને મહાદેવ સ્વરૂપ કીધું છે. દેવતા દ્વારા તેમની સ્તુતિ કરેલી છે. સંસારમાં જેટલા તીર્થ છે એ બધા તીર્થો બિલ્વ વૃક્ષના મૂળની અંદર છે અથવા તો ત્યાં નિવાસ કરે છે. તમે સમજી લો કે તમે કોઈ પણ તીર્થની અંદર સ્નાન કરવા માટે જઈ શકતા નથી તમારી પરિસ્થિતિ અનુસાર, પણ તમારા ઘરના આંગણામાં એક બિલ્વ વૃક્ષ હોય અને વૃક્ષની અંદર જ્યાં જલ સિંચન થતું હોય અને એ જે જલ છે એ તમારા મસ્તક ઉપર તમે લગાડી લ્યો તો દરેક તીર્થોનું સ્નાન કરવાનું પણ ફળ તમને પ્રાપ્ત થાય છે. એટલે જે શિવ ભક્તો હોય, ભગવાન શિવજીનું આરાધન કરતા હોય, આરાધન કરે છે, એ દરેક વ્યક્તિના ઘરના આંગણાની અંદર બિલ્વ વૃક્ષ જરૂરી છે. તરત જ બીજો પ્રશ્ન થાય કે અમારે તો વૃક્ષનો ઉછેર કરવો છે પરંતુ આ વૃક્ષને કપાય નહીં તો આપણે જે ભૂમિની અંદર કરીએ છીએ તો એના માટે શું છે? તો મોટી એવી વસ્તુ લેવાની અને એ મોટા કુંડાની અંદર તમે એ છોડના સ્વરૂપની અંદર જ તમે એને ઉગાડી શકો છો. બહુ મોટું થવા લાગે એટલે કોઈ પણ શિવાલય જ્યાં હોય એ શિવાલયની અંદર તમે ત્યાં ખાડો ખોદી અને ત્યાં એ અર્પિત કરી દો, ત્યાં જલ સિંચન કરી દો અને પાછું એક બિલ્વનો છોડ લઈ આવી અને તમે પાછું ઘરની અંદર એમની પૂજા અર્ચના કરો, એમને મોટું કરો. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે, શિવ પુરાણ, લિંગ પુરાણ પણ ત્યાં સુધી કહે છે કે જે ઘરના આંગણાની અંદર જે વ્યક્તિ જે બિલ્વ વૃક્ષના છોડને ઉછેર કરે છે, એ ઉછેર કરેલા વૃક્ષ જે છે એ ઉછેરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? તો કે એક શિવાલય આપણે બંધાવી ન શકીએ એટલું પુણ્ય આનાથી આપણે પ્રાપ્ત થાય. આપણી શક્તિ નથી કે આપણે શિવાલય બંધાવી શકીએ, પરંતુ અહીંયા બિલ્વના વૃક્ષને જો તમે ઉછેરો, એમને મોટું કરો તો પણ તમને શિવાલય બંધાવ્યા સમાન તમને ફળ પ્રાપ્ત થાય છે. આપણી આ વિશ્વવિદ્યાલય છે તો વિશ્વવિદ્યાલયની અંદર પણ અનેક બિલ્વ વૃક્ષો આવેલા છે. એક ગ્રંથાલય પાસે છે, એક હિસાબી શાખા પાસે છે અને એક આપણા જે ભાઈઓની હોસ્ટેલ છે એની પાસે છે. એટલે આપણા જે ક્ષેત્રની અંદર આવા વૃક્ષો હોય તો એને ખાલી સામાન્ય ક્ષેત્ર ન સમજવું, શિવ ક્ષેત્ર ગણવું, શિવાલયો ગણવા, એવું પણ આપણે કહી શકીએ છીએ. એટલે અહીંયા શિવ ભગવાનના બિલીપત્ર જે છે એને અભિષેક કરવામાં આવે, એટલે કે બિલ્વ વૃક્ષના મૂળની અંદર જો આપણે અભિષેક કરીએ તો દરેક તીર્થોમાં અભિષેક કર્યાનું ફળ મળે છે, ભગવાન શિવજી પૂજા કર્યાનું ફળ મળે છે. અને જે વ્યક્તિ આ બિલ્વના મૂળની અંદર ચંદન, ચોખા, પુષ્પ, ધૂપ દીપથી જે લોકો પૂજન યજન કરે છે એમને શિવલોકની પ્રાપ્તિ થાય છે.
કોઈ વ્યક્તિ છે કે ભગવાન શિવજીની પૂજા કરવા માટે શિવાલય સુધી પહોંચી નથી શકતા, પરંતુ ઘરના આંગણામાં જો તમે આવી રીતના એનું પૂજન કરો છો, બિલ્વ વૃક્ષનું પૂજન કરો છો, તો એમનાથી પણ શિવાલયમાં દરેક દેવતાઓનું પૂજન કર્યાનું ફળ તમને પ્રાપ્ત થાય છે. એવી જ રીતના જે વ્યક્તિ દીપમાળા કરે છે, આ જે બિલ્વ વૃક્ષ છે એ બિલ્વ વૃક્ષે દીપમાળા કરે છે તો એમને ઘણા બધા તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આપણે કહીએ ને કે આ જે ગ્રંથ છે શિવપુરાણ છે તત્વજ્ઞાનથી ભરેલો છે, તત્વોથી ભરેલો છે, સમજવો કઠિન છે. તો જેમણે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એ બિલ્વ વૃક્ષ હોય, એ બિલ્વ વૃક્ષમાં મૂળ ઉપર જો કોઈ દીપમાળા કરે તો એને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય. અને એટલું જ નહીં, તત્વજ્ઞાન તો પ્રાપ્ત થાય પણ મહાદેવનું સાનિધ્ય પણ પ્રાપ્ત થાય છે. એટલા માટે તો શિવાલયોની અંદર દરેક વ્યક્તિ દીપમાળા કરાવે છે અને દીપમાળાનું આટલું બધું મહત્વ આપવામાં આવેલું છે. જે ડાળીઓ છે એ ડાળીઓનું પણ જો પૂજન કરવામાં આવે તો સમસ્ત પાપો જે છે એ પાપોમાંથી મુક્ત થઈ શકે છે. એનાથી પણ આગળ કીધું છે કે બિલ્વ વૃક્ષની નીચે એક કોઈ શિવ ભક્તને ભોજન કરાવે છે, બ્રાહ્મણને ભોજન કરાવે છે, તેને કરોડો મનુષ્યને ભોજન કરાવવાનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે આપણે કરોડો બ્રાહ્મણો જમાડી શકવાના નથી આ કલિકાલની અંદર, કરોડો શિવ ભક્તોને પણ આપણે જમાડી ન શકીએ, પરંતુ એક જ્યાં બિલ્વ વૃક્ષ હોય અને એના છાયડાની અંદર જે પણ શિવ ભક્તને જમાડી દે, બિલ્વ વૃક્ષની નીચે કોઈ ભૂદેવને જમાડી દે, કોઈ શિવ ભક્તને જમાડી દે તો 1 કરોડ વ્યક્તિને ભોજન કરાવવાનું ફળ પ્રાપ્ત થાય છે. એવી જ રીતના જે બિલ્વપત્રના જે 3 પાન છે, આપણે હમણાં જ વાત કરી કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. અને બિલ્વપત્ર ભગવાન શિવજીને ચડાવવું કેવી રીતના, તો એના માટે પણ કીધું છે કે ભગવાન શિવજીને બિલ્વપત્ર છે એ 3 પાનવાળું હોય છે. 3 પાનમાં બ્રહ્મા વિષ્ણુનું સ્મરણ કરી અને પછી આપણે જે મધ્ય ભાગ એટલે કે મચ્છેનું જે બિલ્વપત્ર હોય છે એ આપણે ભગવાન શિવજીની ઉપર ચડાવવાનું હોય છે. એટલે બંને આવી જ રીતના બંને સાઈડ 1 પાન અને આ જે 3 આંગળીઓ છે ત્યાં એક ઊભું પાન, એવી રીતના ભગવાન શિવજીને અર્પિત કરવાનું છે. પછી જે ખડબચડો વાળો જે ભાગ છે એ ઉપર આવવો જોઈએ, લીસો જે ભાગ છે ભગવાન શિવજીની લિંગને સ્પર્શ થવો જોઈએ. આવી રીતના ભગવાન શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવું જોઈએ. એનાથી પણ આગળ કે બિલ્વપત્ર આપણે અર્પિત કરીએ છીએ તો કે ભાઈ આવી રીતના બિલ્વ વૃક્ષો હોય એ વૃક્ષોમાંથી જે વ્યક્તિ આ બિલ્વપત્રને તોડી આવીને ભગવાનને અર્પિત કરે છે, ઘણા બધા લોકો એવા છે કે ભગવાન શિવજીની પૂજા કરવા માટે એમની પાસે સમય તો છે પણ એના કરતાં પણ એને પ્રીતિ વધારે છે કે હું બિલ્વ વૃક્ષમાંથી બિલીપત્ર લઈ આવું, એમને જે છેદન કરું, જે ડાળીઓ છે ડાળીઓમાંથી 1 બિલીપત્ર નોખું કરું, એને સાફ કરું અને વ્યવસ્થિત કરીને શિવાલયની અંદર દઈ આવું, તો એમને પણ ઘણા બધા ફળોની પ્રાપ્તિ થાય છે. એટલે આવા સેવા ભક્તિ લોકો, સેવાભાવી લોકો આવી રીતના પણ ભગવાન શિવજીનું અર્ચન કરે છે, ભગવાનનું પૂજન કરે છે. એટલે તો ભાગવતજીની અંદર કીધું ને, કરો હરે મંદિર માર્જના દિશુ શ્રુતિ ચકારો. એટલે કહેવાનો ભાવ કે કોઈ પણ દેવી દેવતાના મંદિર હોય તમે અહીંયા સેવા કરો, સંજવાળી કાઢી લ્યો, ત્યાં ભગવાનને જે કાર્ય કરવાના હોય એટલે કે ભગવાનની પૂજામાં આપણે કઈ રીતના સહાયરૂપ થઈ શકીએ, જ્યાં પણ કંઈ સ્વચ્છતાની જરૂર હોય તો સ્વચ્છતા કરીએ. એટલે જે પણ કાર્ય કરો એ બધું કેના માટે છે તો કે આ શરીર ભગવાન તમે આપેલું છે, એટલે આ શરીર તમારા માટે છે, તેરા તુજકો અર્પણ. એટલે આવા ભાવથી આપણે પણ અહીંયા પૂજન અર્ચન કરીએ છીએ. આવી રીતના સેવાના ભાવથી પૂજન અર્ચન કરીએ છીએ. એમ સેવાના ભાવથી ઘણા બધા લોકો બિલ્વપત્ર લઈ અને ગામની અંદર, ઘણા બધા ગામડાની અંદર આજે પણ દરેક લોકોનો વારો હોય, એ વારાની અંદર દરેક લોકો ભેગા થઈ અને જ્યાં બિલ્વ વૃક્ષ હોય ત્યાં બિલ્વપત્ર લેવા માટે જાય અને સફાઈ કરી રાત્રિના મંદિરે દઈ આવે. બીજા દિવસે સવારમાં એના દ્વારા પૂજા કરવામાં આવે. જેટલું શિવ પૂજાથી ફળ મળે છે એના કરતાં પણ વિશેષ ફળ આવી રીતના જે બિલ્વ વૃક્ષના જે બિલ્વપત્રને લઈ આવે છે અને જે શિવ ભક્તોને અર્પિત કરે છે, શિવાલયની અર્પિત કરે છે, એમને પણ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો એમાં પણ નિષેધ કાળ આપવામાં આવેલો છે કે ક્યારે ક્યારે બિલ્વપત્ર આપણે તોડવા ન જોઈએ. તો એના માટે કીધું છે કે ચોથ હોય, આઠમ હોય, 9મી તિથિ હોય, 14 હોય અને અમાસ હોય કે કોઈ પણ સંક્રાંતિ કાળ હોય અને વારમાં સોમવાર હોય, આ દિવસે આપણે ભગવાન શિવજીને
તમારે બિલ્વપત્ર જો ચડાવવા હોય તો એમના આગલા દિવસે તમારે બિલ્વપત્ર લઈ લેવા. તે દિવસે આ બિલ્વ વૃક્ષમાંથી બિલ્વપત્ર તોડવા માટે નિષેધ કાળ ગણવામાં આવ્યું છે. જે બિલ્વ આ તિથિઓમાં ને આ વારની અંદર જે લોકો તોડે છે એમને નરકના વાસી થવું પડે છે. એટલા માટે થઈ અને આવી તિથિઓમાં આપણે બિલ્વ વૃક્ષમાંથી બિલ્વપત્ર તોડવા ન જોઈએ. તમારી પાસે શાસ્ત્ર તો ત્યાં સુધી કહી દે, ઘણા બધા લોકો એમ કે ભાઈ મારી પાસે નહોતું અને શિવ પૂજા માટે બિલ્વપત્ર આવશ્યક છે, તો મારે શું કરવું? તો એના માટે શાસ્ત્ર શિવપુરાણ કહે છે, વિદ્યેશ્વર સંહિતા કહે છે કે જે બિલ્વ વૃક્ષમાંથી આપણે અગાઉ ભગવાન શિવજીને બિલ્વપત્ર ચડાવેલા છે, એ ચડાવેલા જે બિલ્વપત્ર છે એ બિલ્વપત્રને પાછા તમે શુદ્ધ કરી અને પાછા ભગવાન શિવજીને ચડાવો તો ભગવાન સ્વીકારી લે છે. એટલે કહેવાનો ભાવ કે તમે ચડાવેલા બિલીપત્રને પણ પાછા સ્નાન કરાવી અને પાછા સ્વચ્છ કરી અને શિવજીને ચડાવો તો ભગવાને સ્વીકારે છે. તો અત્યારે આપણે પૂજાની અંદર 3 વસ્તુ આવશ્યક છે. કઈ કઈ? તો કે ભસ્મ, રુદ્રાક્ષ અને બિલ્વપત્ર. અને જ્યારે પણ આપણે પૂજા કરવા જઈએ, કોઈ પણ દેવી દેવતાની પૂજા અર્ચના કરતા હોય તો તમારે નામ હરે સદા ભગવાન વિષ્ણુનું, ભગવાન શિવનું, ભગવાન કુલાંબિકા કુળદેવીનું, ગણપતિનું, જેની પૂજા કરતા હોય ત્યારે એ દેવતાનું નામનું સ્મરણ કરવું જોઈએ. ભગવાન શિવજીની પૂજા કરો છો તો નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમસ્તુભ્યમ, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મુક્ષી મામૃતાત. આવા કોઈ પણ મંત્રનો આપણે જપ કરવો જોઈએ. એ સદાયને માટે ચાલુ રાખવાનો. એટલે શિવ પૂજા માટે આટલી વસ્તુ આવશ્યક છે. તો તરત જ આપણે એમ થાય કે શિવજીની પૂજા, તો પૂજાનો અર્થ શું થાય છે? તો કે ભગવાનની પૂજા જે છે એ પૂજા માટેના ઘણા બધા અર્થો આપણા શાસ્ત્રો કહે છે કે પૂજવાની જે ક્રિયા છે એને પૂજા કહેવાય. જેને આદર સત્કાર કરવો છે એને પણ પૂજા કહેવાય. ભગવાનને પ્રસન્ન કરવાની રીત એટલે પણ પૂજા છે. ઈશ્વર કે દેવી દેવતા પ્રતિ તમે શ્રદ્ધા અને સન્માન રાખો એ પણ એક પૂજા જ છે. સમર્પણનો ભાવ એ પણ પૂજા છે. અને પૂજ્ય અથવા તો દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે જે પણ આપણે અર્પિત કરીએ છીએ એ પણ એક પૂજા જ છે. એટલે કહેવાનો ભાવ કે તમે કોઈ પણ વસ્તુ દ્વારા ભગવાનની અર્ચન કરો છો, પૂજન કરો છો, ભગવાનને જે વસ્તુ ચડાવો છો, તો એ બધી જે ક્રિયાઓ છે એને આપણે પૂજા કહીએ છીએ. અને પૂજાર્યતે અને ઇતિ પૂજાહા. પૂ એટલે કે એકત્રિત અથવા તો ભોગ માટે અથવા તો કોઈ પણ નિશ્ચિત સંકલ્પ માટે, અને જા એટલે જેનાથી પ્રાપ્ત થાય છે તે, અથવા તો આપણે જે પણ કંઈ પ્રાપ્ત કરવું છે એના માટે થઈને જે પણ ક્રિયા કરવામાં આવે તો એને પૂજા કહેવાય. જે વિદ્યાર્થી છે, વિદ્યાર્થીએ સારું રિઝલ્ટ મેળવવું છે અને એના માટે જે પ્રયત્ન કરે છે તો એ વિદ્યા ક્ષેત્રની અંદર એ એક પ્રકારની પૂજા જ છે. શિવજીની પૂજા કરવામાંથી વિવિધ દ્રવ્યો દ્વારા આપણે કરીએ છીએ, એનાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ આપણે પ્રાપ્ત કરવું છે તો જે આપણે કરીએ છીએ એ પૂજા છે. વિષ્ણુ ભગવાનની આપણે અર્ચન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, તો એમને પણ જે વસ્તુ ચડાવીએ છીએ, જેનાથી જે ફળ પ્રાપ્ત થાય છે, જે મેળવીએ છીએ એ બધું પૂજા છે. એટલે કહેવાનો ભાવ કે જેના માટે અથવા તો જે દ્રવ્યો દ્વારા અથવા તો આપણી કામનાઓ પૂર્ણ કરવા માટે જુદા જુદા દ્રવ્યો દ્વારા જે ભગવાનનું પૂજન અર્ચન કરીએ છીએ એ પૂજા છે. તો અહીંયા અનેક પ્રકારની વાતો દર્શાવવામાં આવેલી છે. એમાંથી સંક્ષેપમાં કે આપણે પૂજાના પણ ઘણા બધા પ્રકારો છે. શાસ્ત્રની અંદર પંચોપચાર પૂજાનું મહત્વ છે કે ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય. કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ ભૂદેવને બોલાવી અને પૂજા નથી કરાવી શકતો તો એના માટે પંચોપચાર પૂજા તમે પોતાની રીતના ચંદન, ચોખા, ફૂલ એ અર્પિત કરી અને ભગવાનની પૂજા કરી શકો. એને પંચોપચાર પૂજા કીધી છે. પછી 16 ઉપચારો દ્વારા, 16 દ્રવ્યો દ્વારા જે પૂજા કરવામાં આવે જેને ષોડશોપચાર પૂજા કહેવાય. અત્યારે મોટા ભાગે દરેક કાર્યની અંદર આ ષોડશોપચાર પૂજા જ કરવામાં આવે. પંચામૃતથી સ્નાન કરવામાં આવે, જલ અર્પિત કરવામાં આવે. આ બધાની જે પૂજા જે છે, પૂજાનો પ્રકાર છે એને ષોડશોપચાર પૂજા કહેવાય. એના પછી ત્રિંશોપચાર પૂજા, 30 વસ્તુઓ દ્વારા જે પૂજા કરવામાં આવે એને ત્રિંશોપચાર કહેવાય. ભગવાન શિવજી માટે અથવા તો અન્ય દેવી દેવતાઓ માટે સહસ્ત્રાર્ચન પૂજા પણ છે. જેવી રીતના આપણે અગાઉ વાત કરી કે ભગવાન શિવજીના 1000 નામ છે, તો એ 1000 નામ છે
તો એ 1000 નામથી આપણે કોઈ પણ વસ્તુ દ્વારા, કોઈ પણ દ્રવ્ય દ્વારા, કોઈ પણ પુષ્પ દ્વારા, કોઈ પણ બિલ્વપત્ર દ્વારા ભગવાનના 1000 નામોથી જે પૂજન કરીએ તેને સહસ્ત્રાર્ચન પૂજા કહેવાય. એટલે આવી રીતના કોઈ પણ મનુષ્ય છે એ જુદી જુદી રીતના ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈ અને પૂજા કરતા હોય છે. ષોડશેરુપચારેશ્ચ પૂજ્યતે દિષ્ટમાપ્નુયાત એન સુશ્રુતમ માધ્યેવ શિવભક્તિશ્યજલિંગનઃ. 16 ઉપચાર દ્વારા જે વ્યક્તિ પૂજા કરે છે એને અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આપણે અત્યારે કલિકાલની અંદર દરેક પૂજા 16 રૂપની અંદર દરેક શિવ ભક્ત છે એ કરે છે. એટલે 16 પૂજા કરીએ તો આ બધી અભિષ્ટ વસ્તુ જે પણ આપણે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. શિવજીની પૂજા કરવાથી આપણે ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. અને ખાસ કરીને બધા લોકોનો પ્રશ્ન હોય કે બહેનો છે એ શિવજીની પૂજા કરી શકે? તો શિવપુરાણ છે, વિદ્યેશ્વર સંહિતા છે, કહે છે, રુદ્ર સંહિતા અને વિદ્યેશ્વર સંહિતા, કે સ્ત્રીઓ છે, વિધવા છે, એના માટે કોઈ લિંગ ઉત્પન્ન શ્રેષ્ઠ લિંગ હોય તો એ પાર્થિવ લિંગ છે. માટીનું લિંગ બનાવી અને જે અર્પિત કરવામાં આવે, માટીનું લિંગ બનાવી એમની પૂજા કરવામાં આવે તો વિધવા અને જે સ્ત્રીઓ છે એના માટે એ ઉત્તમ માનવામાં આવેલું છે. એટલે એમની પૂજા કરવી જોઈએ. કોઈ પણ પાપની શુદ્ધિ કરવી હોય અથવા તો પાપમાંથી મુક્ત થવું હોય તો ભગવાન શિવજીની પ્રદક્ષિણા કરવી જોઈએ. આપણા શાસ્ત્રની અંદર છે જ એ કોની કેટલી પ્રદક્ષિણા કરવી એનું પણ મહાત્મ્ય છે. એમ અહીંયા શિવજીની જે પ્રદક્ષિણા છે એ અર્ધ પ્રદક્ષિણા કરવી. એટલા માટે થઈ અને આ અભિષેક ઘણા બધા લોકો અત્યારે શ્રાવણ માસ ચાલે છે અને શ્રાવણ માસની અંદર જુદા જુદા દ્રવ્યો દ્વારા પણ અભિષેક કરે છે. ઘણા બધા લોકો કરે છે પણ એનાથી શું ફળની પ્રાપ્તિ થાય એ ખ્યાલ નથી. અથવા તો આપણે વોટ્સઅપના માધ્યમથી આપણે જોયેલું હોય કે આનાથી આ થાય, એટલે આપણે ઘણી વખત વોટ્સઅપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી ઘણી બધી વસ્તુ શાસ્ત્રના મત આધારે નથી પણ હોતી, પણ આપણે ક્યાંકથી વાંચ્યું છે એટલે આપણે કરવા લાગીએ છીએ. એનાથી એ ફળ પ્રાપ્ત થાય છે કે નહીં? પણ અહીંયા 16 પૂજા જે છે એ 16 પૂજા છે ઉત્તમ કીધી છે. એ 16 પૂજા કરીએ છીએ તો એમાં પણ વિવિધ દ્રવ્યો દ્વારા આપણે પૂજા કરી શકીએ છીએ ભગવાન શિવજીની. દરેક વ્યક્તિ છે જલધારા તો કરે જ છે. આપણે જલધારા પ્રિય શિવ, જલધારા છે ભગવાન શિવજીને પ્રિય છે. એવી જ રીતના અહીંયા કીધું છે કે ઘણા બધા ધાન્યોથી પણ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને આ જે પૂજા અર્ચના છે એમાં ઘઉં, જવ, મગ, અડદ અને તલ. આ રુદ્ર સંહિતાની અંદર કીધું છે કે જે તિલાશ્ચેત યવાસ્વાપી ગૌધુમા મૃદમાક્ષકાહ, એટલે કે રુદ્ર સંહિતાના 13મા અધ્યાયમાં 61મા શ્લોકની અંદર કીધું છે કે જે કોઈ મનુષ્ય છે એ જવથી પણ પૂજા કરી શકે, ઘઉંથી, મગથી, અડદથી અને તલથી પણ ભગવાનની પૂજા કરી શકે છે. એનું પણ મહાત્મ્ય છે કે શા માટે જવ ચડાવવા જોઈએ, શા માટે ઘઉં ચડાવવા જોઈએ. તો એવી રીતના ઘણા બધા પુષ્પો પણ છે. કમળ છે, સતપત્ર છે, શંખ પુષ્પ છે, કુશપત્ર છે, ધતુરો છે, મંદાર છે, દ્રોણ પુષ્પ છે, તુલસી દલ છે અને બિલીપત્ર છે. આ આટલી વસ્તુ દ્વારા પણ ભગવાન શિવજીની પૂજા થઈ શકે. તો બીજા બધા તો આપણે કમળ છે, સતપત્ર, શંખ પુષ્પ એ બધા તો થયા, આપણે એમને જાણીએ છીએ પણ ખરા. પણ ભગવાન વિષ્ણુને પ્રિય શું છે તો કે તુલસી દલ પ્રિય છે. એટલે ઘણા બધા લોકો એવું કહે કે ભગવાન શિવજીને તુલસી દલ થોડું ચડે. તો અહીંયા શિવપુરાણ જે છે, રુદ્ર સંહિતા છે, કહે છે કે શિવજીને પણ તુલસી દલ ચડી શકે છે. જ્યારે બ્રહ્મનિત્ય કર્મ સમુચ્ચય નામનો જે ગ્રંથ છે એની અંદર પ્રહર પૂજા આવે છે. એ પ્રહર પૂજાની અંદર વિષ્ણુ સ્વરૂપ ભગવાન શિવજી હોય છે. ત્યારે આપણે એમને પૂજન અર્ચન કરતા હોય ત્યારે આપણે ભગવાન શિવજીને તુલસી દળ અર્પણ કરી શકીએ છીએ. બ્રહ્મનિત્ય કર્મ સમુચ્ચયની અંદર આ સંદર્ભ આપેલો છે, એમાં આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા પણ કીધું છે કે ભગવાન શિવજીને પણ આ તુલસી દળ છે એ અર્પિત થઈ શકે છે. કુશપત્રેશ્ચ ધતુરે મંદારે દ્રોણ સંભવે તથાશ્ચ તુલસી પત્રે બિલ્વપત્રે વિશેષતઃ. એનાથી વિશેષ કંઈ હોય તો એ વિશેષ શું છે તો કે બિલ્વપત્ર છે. તમારી પાસે આ કંઈ પણ વસ્તુ નથી પણ બિલ્વપત્ર છે તો એ બિલ્વપત્ર તમે અર્પિત કરો છો તો ભગવાનની વિશેષ પૂજા થઈ જાય છે.
હવે આ જુદા જુદા દ્રવ્યો દ્વારા આપણે કહીએ કે લક્ષ્મી પ્રાપ્તિ માટે આપણે શેનો અભિષેક કરવો જોઈએ, કેવા પુષ્પો ચડાવવા જોઈએ, તો એના માટે કમળ, બિલીપત્ર, સતપત્ર અને શંખ પુષ્પ જે છે એ આપણે ચડાવીએ તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એવી જ રીતના રાજ્યની પ્રાપ્તિ કરવી હોય તો એ મનુષ્યએ શું કરવું જોઈએ, તો એના માટે કીધું છે કે 10 કરોડ પાર્થિવ શિવલિંગની જે વ્યક્તિ પૂજા કરે એ રાજ્યની અંદર એ રાજ્ય પોતે પ્રાપ્ત કરી શકે, એ રાજ્યમાં પોતાનું શાસન ચલાવી શકે. એટલા માટે 10 કરોડ પાર્થિવ શિવલિંગની પૂજા એ રાજ્ય પ્રાપ્તિ માટે બતાવવામાં આવી છે. એનાથી પણ વિશેષ કે કોઈ રોગગ્રસ્ત હોય, કોઈ પણ પ્રકારનો રોગ થઈ ગયો હોય, રોગમાંથી બહાર ન નીકળી શકતો હોય અને એમાંથી એમને જો સાજું થવું હોય તો એ 50,000 પાર્થિવ શિવલિંગની પૂજા કરે તો એમાંથી એ મુક્ત થઈ શકે છે. એનાથી આગળ કીધું કે વિદ્યા પ્રાપ્તિ, વિદ્યાર્થીઓ માટે ખાસ કે જે લોકોને વિદ્યા પ્રાપ્તિ કરવી હોય એમણે 25,000 પાર્થિવ શિવલિંગ, શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત કરવી છે, દરરોજનો નિત્ય ક્રમ કરી લ્યો 1 વર્ષ સુધી કે મારે ભગવાન પાર્થિવ શિવલિંગની પૂજા કરીને પછી જ મારા અધ્યયનનો પ્રારંભ કરવો. 1 વર્ષ સુધી સતત તમે કરો, 25,000 પૂર્ણ થઈ જાય, સારી વિદ્યા, શ્રેષ્ઠ વિદ્યા પણ પ્રાપ્ત થાય છે. જે રાજા હોય અને એને વિજય પ્રાપ્તિ કરવી હોય, ઘણા બધા રાજ્યોની અંદર વિજય પ્રાપ્ત કરવી હોય, પોતાના કાર્યની અંદર વિજય પ્રાપ્તિ કરવી, કોઈ પણ પ્રકારની વિજય પ્રાપ્તિની વાત આવતી હોય ત્યારે તમે 1,000 પાર્થિવ શિવલિંગની પૂજા કરો છો અથવા તો બનાવો છો, એનું અર્ચન કરો છો તો તમે એની અંદર વિજય પ્રાપ્ત થાય છે. અને જે મનુષ્ય 5 કરોડ કમળથી ભગવાન શિવજીની પૂજા કરે છે તો એને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા જે દર્શાવવામાં આવેલું છે આટલા શિવલિંગો કરો અથવા તો આટલી વસ્તુ દ્વારા પણ ભગવાન શિવજીનું અર્ચન કરો તો પણ તમને પ્રાપ્ત થાય છે. અત્યારે દરેક વ્યક્તિને જ્ઞાની થવું છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો 1 કરોડ કમળના પુષ્પથી જે વ્યક્તિ ભગવાનનું અર્ચન કરે છે તો એને શિવ પદ પણ પ્રાપ્ત થઈ જાય છે અથવા તો શિવજીના દર્શન થઈ જાય છે. એટલા માટે અહીં કહ્યું છે કે વિવિધ કામના માટે પણ મંત્ર જાપનો પણ મહિમા કીધું છે કે મૃત્યુંજય મંત્ર છે 1 લાખ તમે જપ કરો એટલે તમારે પૂર્વ જન્મ અથવા તો 1 લાખ જપ કરો એટલે તમારી જે કામના હોય એ કામની તમારી પરિપૂર્તિ માટે, તમારી કામના માટે 1 લાખ જપ કરો એટલે તમારી કામના પૂર્ણ થઈ જાય છે. એવી જ રીતના 2 લાખ જપ કરો એટલે પૂર્વજન્મની સ્મૃતિ થઈ જાય કે પૂર્વજન્મમાં કોણ હતો, કેવી રીતના બોલતો, કેવી રીતના ચાલતો, આવી બધી સ્મૃતિ થઈ જાય. 3 લાખ જ્યારે જપ કરીએ ત્યારે સંપૂર્ણ કામ્ય વસ્તુ, દરેક કામના ઈચ્છા ધારી વ્યક્તિ છે એ કામનાની પૂર્તિ થઈ જાય છે પોતાની કામનાની. એવી જ રીતના શિવ દર્શન તમારે જો કરવા હોય તો 5 લાખ મૃત્યુંજય મંત્રનો જપ કરો એટલે તમને ભગવાન શિવજી છે કોઈને રૂપની અંદર આવી અને દર્શન કરાવે છે, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. જે વ્યક્તિ આયુષ્યની ઈચ્છાવાળો હોય એ દુર્વાથી 1 લાખ દુર્વા ભેગી કરી અને એનું પૂજન કરે તો તમારી આયુષ્ય વધી જાય છે. એનાથી પણ આગળ કીધું કે જે લોકોને પુત્રની ઈચ્છા હોય કે મારા ઘરે પારણું બંધાય, મારા ઘરે પુત્રની પ્રાપ્તિ થાય તો એમણે 1 લાખ ધતુરાના ફૂલથી ભગવાન શિવજીની પૂજા કરે તો પુત્રની પ્રાપ્તિ થાય છે. જે લોકોને યશ પ્રાપ્ત કરવું હોય એમણે લાલ ધતુરાથી ભગવાનની જો પૂજા કરે. આ બધાનું માત્રા છે 1 લાખ. 1 લાખ વસ્તુ લઈ અને તમે એની અર્ચન કરો તો અવશ્ય વિધિ વિધાન સાથે કરો તો અવશ્ય તમને બધું જ પ્રાપ્ત થાય. અને ભોગ અને મોક્ષ માટે થઈ અને તમારે કયા દ્રવ્યથી અભિષેક કરવો, કયા દ્રવ્ય ભગવાનને ચડાવવું, તો એના માટે કીધું છે તુલસી દળ. તુલસી દળ તમે ભગવાનને અર્પિત કરો 1 લાખ તો પણ તમે ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. 1 લાખ જાસૂદના ફૂલ તમે ચડાવો તો તમારા જે પણ શત્રુ હોય એ શત્રુની બુદ્ધિનો નાશ થાય છે, શત્રુનો નાશ થાય છે. 1 લાખ જાસૂદથી આવી રીતના પૂજા કરી છે. એવી જ રીતના તમે આભૂષણની પ્રાપ્તિ કરવી હોય, ઘણા બધા લોકોને આભૂષણનો ઘણો બધો શોખ હોય પણ એમને પ્રાપ્ત ન થતા હોય તો આવી રીતના 1 લાખ બંધુ એટલે ગુલદૂપ હરિપશઃ આવો શબ્દ આપવામાં આવે છે, એનાથી જો એ પૂજા અર્ચના કરે તો એમને પ્રાપ્ત થાય. અત્યારે બધા લોકોને વાહનની ઈચ્છા વધારે હોય, 2 વ્હીલ હોય તો 4 વ્હીલ આવી જાય, 4 વ્હીલ હોય તો સારામાં સારી 4 વ્હીલ આવી જાય, નવી નીકળી છે એ જ મારે લેવી છે. તો એવી વાહન પ્રાપ્તિ કરવી હોય તો પણ ચમેલીનું ફૂલ જે છે એ ચમેલીના 1 લાખ ફૂલથી જો પૂજા અર્ચના કરવામાં આવે તો એમને એ વાહનની પણ પ્રાપ્તિ થાય છે.
અડદથી અથવા તો અળસીના ફૂલથી આપણે ભગવાન વિષ્ણુને પ્રિય થવું હોય તો એમણે આ અળસીના ફૂલ જે છે એ અળસીના ફૂલથી તમે જો પૂજા કરો તો પણ તમને વિષ્ણુ પ્રિય બનો છો. શમીપત્ર છે એનાથી તમે પૂજા કરો 1 કરોડ શમીપત્રથી તો તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘણા બધા લોકોને પત્ની પ્રાપ્ત કરવી હોય કે સારી મને પત્ની પ્રાપ્ત થાય, સુલક્ષણા પત્ની પ્રાપ્તિ થાય તો એની બોરસલ્લી બેલા જે આવે એનાથી જે કોઈ વ્યક્તિ 1 લાખ પુષ્પથી એમને અર્ચન કરે, ભગવાન શિવજીનું પૂજન કરે તો એમને પણ સારી સુલક્ષણા પત્ની છે એ પ્રાપ્ત થાય છે. જેને અન્નના ભંડારની ખામી હોય અને અન્નના ભંડાર એના ઘરની અંદર ભરાય એના માટે કોઈ પૂજા અર્ચના કરતા હોય તો જુહી ફૂલ જેને કહેવામાં આવે છે, સફેદ કલરનું પુષ્પ આવે છે, એ આપણે અર્પિત કરીએ તો અન્નના ભંડાર ભરપૂર થાય છે. કરેણના જે ફૂલ છે એ કરેણના 1 લાખ પુષ્પથી જો આપણે પૂજા અર્ચના કરીએ તો વસ્ત્ર અને સંપદાની પ્રાપ્તિ થાય છે. એવી જ રીતના 1 લાખ બિલ્વપત્રથી આપણે ભગવાનની પૂજા કરીએ તો તમામ કામનાઓ જે છે એ આપણી પૂર્ણ થાય છે. એટલા માટે જ શિવાલયોની અંદર શ્રાવણ માસની અંદર 1.25 લક્ષ બિલ્વ પૂજાનું મહાત્મ્ય છે. એટલે દરેક ગામની અંદર પણ જ્યાં શિવાલય હોય ત્યાં 1 લાખ બિલીપત્ર 1.25 લાખ બિલીપત્ર ભગવાનને અર્પિત કરવામાં આવે છે. આવી જ રીતના સુખ સંપત્તિ અને મોક્ષની પ્રાપ્તિ માટે પારિજાતનું જે પુષ્પ છે એ પારિજાતથી પૂજા કરવામાં આવે તો પણ સુખ સંપત્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવી રીતના ઋતુ પ્રમાણે જેટલા પણ દ્રવ્યો છે એ દ્રવ્યો દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે તો બધું જ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલા માટે કીધું છે કે જે પુષ્પ ચમેલીનું પુષ્પ છે એટલે ચંપાનું જે પુષ્પ છે એ ચંપા અને કેવડા સિવાયના તમામ પુષ્પો જે છે એ ભગવાન શિવજીને અર્પિત થઈ શકે છે. ઘણા બધા કહેતા હોય કે કયું પુષ્પ ચડે અને કયું પુષ્પ ન ચડે. એના માટેનું એક જ કે ચંપો અને કેવડો જે છે એ ભગવાનને ન ચડે. કેવડા ત્રીજના દિવસે પાછું ચડે પરંતુ દરેક પૂજાની અંદર આ વસ્તુ છે એ ચડે નહીં. હવે જુદા જુદા દ્રવ્યો છે કે ચોખા છે, ચોખા ભગવાનને ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય એટલા માટે થઈ અને શિવજીને ચોખાથી પૂજા કરવામાં આવે. ચોખા પણ કેવા અક્ષત જેને આપણે કહીએ છીએ, જે ખંડિત ન હોય, જે આખો ચોખ્ખો હોય, જેને અક્ષત કહીએ આપણે, એ અક્ષત ચડાવવાથી આપણે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને જે વ્યક્તિ શિવજીની બાજુમાં 12 બ્રાહ્મણોને ભોજન કરાવે છે એમણે લક્ષ્ય પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે કહેવાનો ભાવ કે ભગવાન શિવજીની પૂજા કર્યા પછી 12 બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે તો એમને લક્ષ્ય પૂજા 1 લાખ બિલ્વપત્રથી જે પૂજા પ્રાપ્ત થાય છે, જે 1 લાખ બિલીપત્ર ચડાવે છે એનાથી જે ફળ પ્રાપ્ત થાય છે આટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. તલ છે એ પોતાના કલ્યાણ માટે, જવ છે એ સ્વર્ગના સુખ માટે, ઘઉં છે એ સંતતિની વૃદ્ધિ માટે, મગ છે એ સુખની પ્રાપ્તિ માટે. એટલે તાવ ઘણા બધા લોકો હોય છે કે તાવ અથવા તો કોઈને ગાંડાપણું આવી ગયું હોય અને એવા વ્યક્તિને સાજો કરવો હોય તો તમારે શું કરવાનું? તો કે એના માટે તો જલધારા પ્રિય શિવ, ભગવાન શિવજીને જલધારા કરવાની. અને સંતાન સુખ મેળવવું હોય તો પણ તમારે જલધારા ભગવાન શિવજીને કરવાની. એટલે 10,000 મંત્રોથી જે લોકો પૂજા કરે છે એને પ્રમેહ, ગોનોરિયા આપણે જેને કહીએ છીએ એવા રોગમાંથી એમને મુક્તિ મળે છે. અને જે સાકર મિશ્રિત દૂધથી ભગવાનને અભિષેક કરે છે, પૂજા કરે છે, એની બુદ્ધિ જળ હોય તે નિર્બળ બુદ્ધિવાળો બની જાય છે અને શ્રેષ્ઠ બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. એટલે કહેવાનો ભાવ કે તમારે કોઈ પણ વસ્તુથી ભગવાનની પૂજા કરો તો એનું મહાત્મ્ય શિવપુરાણની અંદર આપેલું છે, લિંગ પુરાણની અંદર આપેલું છે કે દૂધ છે તો દૂધ આપણે ચડાવીએ તો એ બોલવાનું આપણે ચાલુ કરીએ છીએ. ઘણા લોકોને બોલવામાં પણ તકલીફો પડતી હોય તો એ પણ દૂધથી અભિષેક કરે. અથવા તો ભય અને ક્રોધમાં ભટકેલો વ્યક્તિ હોય તો એ પણ વ્યક્તિ દૂધથી અભિષેક કરે તો એમાંથી એને મુક્તિ મળી શકે. શત્રુનો નાશ કરવો હોય તો તેલની ધારાથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ. એવી જ રીતના દરેક પ્રકારના ભોગવવા હોય એની કામનાથી તમે જો ભગવાનનો અભિષેક કરવા માગતા હોય તો તમારે સુગંધી તેલથી ભગવાનની અર્ચન પૂજન કરવું જોઈએ. ટીબી જેવા રોગ હોય અને એ રોગમાંથી મુક્તિ મેળવવી હોય તો તમારે મધથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ.
શેરડીના રસથી જ્યારે પણ તમે ભગવાનનો અભિષેક કરો છો તો તમને આનંદની પ્રાપ્તિ થાય. ઘણા માટે વ્યક્તિ નથી કહેતા કે મારો કોઈ સંકલ્પ નથી, નિજાનંદ માટે, આનંદ માટે, ખાલી મહાદેવ મહાદેવ મહાદેવ, ભગવાનની કૃપા મારા ઉપર રહે એટલા માટે હું અભિષેક કરું છું. એમાં આનંદ માટે શેરડીના રસનો અને મોક્ષ અને ભોગ માટે આપણે ગંગાજળનો ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. એટલે શાસ્ત્રોની અંદર, શિવ પુરાણની અંદર, વિદ્યેશ્વર સંહિતાની અંદર ઘણા બધા ઉપચારો આપેલા છે કે કેનાથી આપણે પૂજન અર્ચન કરવું જોઈએ, ભગવાનની કેવી રીતના ભગવાનની પૂજા કરી શકાય, આવા ઘણા બધા વિસ્તારો છે. પણ આજનો જે વિષય હતો કે ભગવાન શિવજીની પૂજા માટે કઈ વસ્તુ આવશ્યક છે, તો એના માટે રુદ્રાક્ષ માળા, ભસ્મધારણ અને બિલ્વપત્ર એ અતિ આવશ્યક છે. અને કોઈ પણ પૂજા કરતા હોય તો નામ તો હોય જ, નામ જપ. જે દેવતાની પૂજા કરતા હોય એનું નામ સ્મરણ કરવું. અને જુદા જુદા દ્રવ્યો દ્વારા આ ભગવાનની પૂજા એ વિદ્યેશ્વર સંહિતામાંથી, રુદ્ર સંહિતામાંથી, શિવ પુરાણમાંથી, અન્ય ગ્રંથોમાંથી જે પણ જ્ઞાન ગુરુજીઓ પાસેથી પ્રાપ્ત થયું છે એ બધું આપને પીરસવાનો જે લાભ મળ્યો છે એના માટે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ મોકો આપવા બદલ પરમ પૂજ્ય ગુરુજી ડૉક્ટર પંકજકુમાર રાવલજી, કે જેની કૃપાથી જ આ બધું બોલાય છે, એમની સાથે રહીએ, એમની કૃપા દ્રષ્ટિને કારણે જ આ બધું થઈ રહ્યું છે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. અને જે પણ સારું બોલાણું એ ગુરુજી દ્વારા જે વચનો આપવામાં આવેલા છે એમની પાસેથી સાંભળેલું છે, આ ગ્રંથોની કૃપા થઈ છે એટલા માટે બોલાણું છે. અને જે પણ આમાં અશુદ્ધિઓ પણ હશે, કારણ કે મારું પ્રથમ પ્રવચન છે આ, એટલે ઘણી બધી અશુદ્ધિઓ પણ હશે. એ બધી અશુદ્ધિઓ, અમુક ભૂલો એ બધી મારી છે. અને બાકી બધું જે પણ તમને કંઈ સારું લાગે તો પૂજ્ય ગુરુજીનું છે. અસ્તુ. જય સોમનાથ. મહાદેવ હર. ઓમ નમઃ શિવાય.